વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદમ વંદે પ્રાગજભક્તમેવ મનગમ બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તદા વંદે શ્રી પ્રમુખં મહંત ગુણિનાં મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ભગતજી મહારાજની જય, શ્રી શાસ્ત્રીજી મહારાજની જય, શ્રી યોગીજી મહારાજની જય, શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય, શ્રી મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. શ્રાવણારે વચનામૃત ગરડા મધ્યનું 13મું તેજનું શ્રાવણારે 1878 શ્રાવણવદી અમાવાસ્યાનો દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાતેના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની વસેલી ચાકડા પર વિરાજમાન હતા ને ધોળો ખેત પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી ત્યારે મસ્તક ઉપર શ્વેત પગ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના 2 ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા. એવા જે સંત પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલ દેવા જે સંતો જે મોઢેરાઓને વાતમાં સમજતા તે આગળ બેસો અને એક વાત કરું છું તે સર્વ ચિત્ત તેને સાંભળજો. અને આજે મારે વાત કરવી છે તે કાંઈ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાને મોઢે વધારો સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે આ સર્વ સંત હરિભક્ત છે તેમાં જે વાત કોઈને સમજાય જાય તો તેના જીવનું અતિ રૂઢું થાય તે સારું કરીએ છીએ. અને આ જે વાત છે તે મારી દીઠેલ છે અને મારા અનુભવ કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સરળ શાસ્ત્રમાં પણ મળતી આવે છે. અને તે વાત સભામાં કરવા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ જે અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો પણ તમારા સમજવામાં પરિપૂર્ણ આવતું નથી. અને જયારે વાર્તા સમજવામાં આવશે ત્યારે પંચ વિશે કે કામ ક્રોધાદિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં, સેજે જીતાઈ જશે. તો શ્રીજી મહારાજને આ પોતાનું સ્વરૂપ સમજાવવાનો જે આગ્રહ છે એ આપણા હિતમાં છે, લાભ આપણને થવાનો છે. જો ભગવાનનું જેમ જેમ યથાર્થ સ્વરૂપ આપણે સમજીએ તો મહારાજ કહે છે કે પંચવિષયમાં આસક્તિ નહીં રહે, કામ ક્રોધાદિક સ્વભાવ ટળી જશે એટલે માયાથી મુક્ત થઈશું અને અક્ષરધામની પ્રાપ્તિ થશે આપણને. તો સ્વરૂપ સમજવામાં ઘણી બધી વાતો આપણે સમજ્યા. છેલ્લા ઘણા સેશનથી આપણે ભગવાનનું કરતા પણ સમજીએ છીએ. તો જેટલા આસ્તિક દર્શનો ભગવાનને કરતા તો માને છે પણ કરતા માનવાથી આપણા વ્યવહારિક જીવનમાં, કૌટુંબિક જીવનમાં, વ્યવસાયિક જીવનમાં અને આધ્યાત્મિક જીવનમાં કયા પ્રકારના લાભ થાય છે અને એ ક્યારે ક્યારે આપણા કરતાપણાનો વિચાર કરવો એની વાત આપણને શ્રીજી મહારાજથી માંડીને મહંત સ્વામી મહારાજ સુધી આપણા ઈષ્ટદેવ અને ગુણાતીત ગુરુએ આપણને સમજાવ્યું છે પોતાના જીવન દ્વારા અને ઉપદેશ વચનો દ્વારા. તો વ્યવહારિક જીવનમાં ડે ટુ ડે લાઈફની અંદર આ કરતાપણાનો ક્યારે કેવી રીતે વિચાર કરવો એની વાત આપણે છેલ્લા દિવસથી સમજી રહ્યા છીએ. એમાં એક વાત આપણે સમજેલા કે સમગ્ર સૃષ્ટિના કરતા હર્તા ભગવાન છે. જ્યારે આપણે કંઈ પણ જોઈએ ત્યારે માનવું જોઈએ કે આના કરતા મહારાજ અને સ્વામી છે. પછી ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં જે કંઈ ક્રિયા થાય છે, થઈ રહી છે અને થઈ છે એના કરતા પણ મહારાજ અને સ્વામી એટલે અક્ષર પુરુષોત્તમ મહારાજ છે. ત્રીજી વાત આપણે એ જોયેલી કે પોતાના દ્વારા કોઈ પણ નાની મોટી ક્રિયા થતી હોય, આપણે બોલીએ, ચાલીએ, ખાઈએ, પીએ, ઊંઘીએ, જાગીએ એના કરતા પણ મહારાજ છે. ગુણાતીતાનંદ સ્વામીને વાતમાં કહ્યું કે આપણે ઊંઘમાં જવું તો જવાય નહીં, ઊંઘમાં ગયા પછી ઉઠાય પણ નહીં ભગવાનની ઈચ્છા વગર. એટલે કોઈ પણ નાની મોટી ક્રિયા થાય છે અંતરમાં એક અનુસંધાન રહે કે બોલ બોલ કરવાનું નથી હોતું. મનુષ્ય મહારાજ કહે છે કે પોતાના 24 કલાક વિચાર રહ્યા કરે છે કે ભગવાન કરતા છે, એમ અંતરમાં એક વિચાર રહે. ત્યાર પછી ખાસ કરીને
આપણને જ્યારે કોઈ સારી ક્રિયા કરવાનું માન આવે, અહંકાર આવે, કોઈ સારું કર્મ કરીએ, સારી સાધના કરીએ, સારું તપ કરીએ, સારી સેવા કરીએ, સારી ભક્તિ કરીએ, કંઈક વિશેષ માળા કરી, વિશેષ દંડવત કરીએ, વિશેષ બાપા માટે કંઈક કરીએ, તે વખતે મેં કર્યું, મારાથી થયો અહંકાર. હા, કોઈક આપણે પૂછે તો કહેવાય ખરું, એની ના નથી, પણ એનું અનુસંધાન, એનો ભાર રહ્યા કરે, ત્યારે માનું કે ભગવાન મહારાજ અને સ્વામી કરતા હતા છે, અક્ષર પુરુષોત્તમ મહારાજ કરતા હતા છે. ત્યાર પછી પાંચમી બાબત એ જોયેલી કે અતિશય આપણું માન સન્માન આપણા વખાણ થાય ત્યારે આપણને લાગે કે આપણે કંઈક છીએ ખરા, પણ એ વખતે આપણને રહેવું જોઈએ કે ભગવાનની શક્તિ વગર, ભગવાનની પ્રેરણા વગર એ આપણે કશું કરી શકીએ એમ નથી. બાપા ઘણી વખત બોલે છે કે ભાઈ આપણાથી તો શેકેલો પાપડ પણ એ ભાંગે એમ નથી, તો હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. તો એ વખતે આ એક વિચાર આપણને રહેવો જોઈએ કે આપણાથી કશું થઈ શકતું નથી. પ્રમુખ સાહેબ મહારાજ જયારે 16 તોલા થઈ, કેટલું મોટું સન્માન હતું. લંડનની ધરતી ઉપર 22,000 લોકો અને કુપિયા સ્ટેડિયમ ઉપર જે બાપાનું સન્માન હતું, ભલા લોકોને તો આમ ફાટી પડે. પણ એ વખતે પ્રમુખ સાહેબ મહારાજ તો એટલી નમ્રતાથી બોલેલા કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ મને દેહ આપ્યો એમનો આભાર. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજે મને સ્વીકાર્યો, મને સેવા આપી એમનો આભાર. જો એમની કૃપા આશીર્વાદ ન હોત તો હું અહીંયા હોત જ નહીં. એટલે મારી કોઈ આવડત, કોઈ શક્તિ નથી. આપણાથી તો શેકેલો પાપડ પણ ભાંગે નહીં. પણ જે કંઈ કરતા હતા મહારાજ અને સ્વામી છે એ આખું એક નમ્રતાનું પ્રવચન. એક આપણા હરિભક્ત પછી થયા CK પીઠિયાવાલા, એ ક્યાંક જર્મની હતા, લંડનમાં કોકને ઘેર ગયેલા, તો ત્યાં વિડીયોમાં પ્રવચન સાંભળ્યું. ત્યાર પછી પહેલી જ વાર પ્રમુખ સમાજને મળવા માટે આવ્યા અને ડુમસની અંદર. ત્યાર પછી તો બાપા ઘણી વખત એના ઘેર ગયા, બહુ મોટું યોગદાન છે. પણ એ ખાલી સ્વામીનું નમ્રતા ભર્યું આવું પ્રવચન સાંભળ્યું કે ખરેખર પોતે દિલથી માનતા હતા. અને એમાં પછી પ્રમુખ સાહેબ મહારાજ એક કેન ઉપનિષદની કથા કહે છે. કેન ઉપનિષદ, એમાં કેનશિતમ પતતિ પ્રેષિતમ મનઃ કેન પ્રાણ પ્રથમ પ્રયતિ યુક્ત શ્રોત્રમ નેત્રમ કહું દેવો જો નક્તિ. તો આ પ્રકારનો ગુરુજીને પ્રશ્ન પૂછે છે, કેનશિતમ પતતિ પ્રેષિતમ મનઃ, આ મન કોની પ્રેરણાથી સંકલ્પ કરે છે. ત્યાર પછી પ્રાણ, આપણી જે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા છે, પ્રાણ પ્રથમ જે હેન્ડલ કોને માર્યું, કોને આ ચાલુ પ્રક્રિયા કરી, આ કોને લીધે જુએ છે, કાન કોને લીધે સાંભળે છે, આ વાણી દ્વારા કોણ બોલે છે. આ જયારે પ્રશ્ન પૂછ્યો ત્યારે ગુરુજી કહે છે કે આ બધું ભગવાન છે, ભગવાનની શક્તિ છે, ભગવાનની ક્રિયા છે, ભગવાનનું કરતાપણું છે. એમ કહી અને એક કથા કહે છે. અને એ કથા આપણે દિલ્હી અક્ષરધામની અંદર જે વોટર શો બનાવ્યો છે, એ વોટર શોમાં આ કેન ઉપનિષદની કથા મૂકી છે. આપણે ગાંધીનગર વોટર શોમાં એ કઠોપનિષદ એટલે તમે નચિકેતાનું આખ્યાન મૂકેલું છે, અને આ કેન ઉપનિષદ છે. વાત એવી છે કે એમાં દેવો અને દાનો વચ્ચે યુદ્ધ થયું. દાનવો તો દર વખતે દેવોને હરાવે અને એટલા હેરાન કરે, કારણ કે જે આતંકવાદી હોય, આવા લોકો હોય, એ સજ્જન લોકોને વધારે હેરાન કરે. શકુની દુર્યોધને વારંવાર કહે છે કે યુધિષ્ઠિર ધર્મ પાળે છે ને, એટલે ધર્મનું પાલન કરતા લોકો એ મર્યાદાની બહાર પગ નહીં મૂકે. એટલે આપણે એને જેટલા હેરાન કરશું એટલે વાંધો નહીં. વારંવાર એ શકુની દુર્યોધન એ જ સમજાવે છે કે જેને લાજ આબરૂ ન હોય એ તો ગમે તેવા આપણને હેરાન કરે. એટલે એક વખત દેવો ભગવાન પાસે આવ્યા અને ભગવાન કહ્યું કે મહારાજ, આ દર વખતે આ દાનુ અમને હેરાન કરે છે, અમને બરબાદ કરે છે, મારી નાખે છે, કાપી નાખે છે, અમને હરાવે છે, તો આ વખતે આપ કંઈક દયા કરો જેથી કરીને આ દેવ દાનવના યુદ્ધમાં અમે જીતીએ. એટલે ભગવાન આશીર્વાદ આપે કે જાઓ આ વખતે તમે જીતશો. અને ખરેખર દેવો દાનવ યુદ્ધની અંદર દેવો જીત્યા બધા. અને દેવો જીત્યા પછી એ લોકોને વિજય પાર્ટીનો એક મહોત્સવ હતો. તો વિજય ઉત્સવ ને અમારા ગામમાં, આપણા દેશમાં ગામડાનો સરપંચ ચૂંટણી જીતે ને તો એનો સગાઈ યાત્રા નીકળે, વિજય યાત્રા નીકળે, નાચે કૂદે, ઢોલ વગાડે, અબીલ ગુલાલ બધું ઉડાડે, હાર પહેરાવે, બહુ મોટું સન્માન થાય. એમ તો નાનું ગામ હોય પણ તોય એનો ચૂંટણી જીતે, ધારાસભ્ય જીતે, એટલે એનો વિજય ઉત્સવ ઉજવે. એમ આ લોકો જયારે દેવો જીતા તો એક ખાનગી પાર્ટી પ્લોટની અંદર વિજય ઉત્સવ ઉજવતા હતા.
એમાં દરેક પોતાના બણગા ફૂંકતા હતા. વાયુદેવ કે મેં આમ કર્યું, ઇન્દ્રદેવ કે મેં આમ કર્યું, અગ્નિદેવ કે મેં આમ કર્યું. એટલે ભગવાન કે હારા મને જ ભૂલી ગયા. આ પોતાની ડંફાસો ઠોકે છે, પણ પ્રેરણા મારી હતી, ક્રિયાશક્તિ મારી હતી, ઈચ્છા શક્તિ મારી હતી, જ્ઞાન શક્તિ મારી હતી. તો અને આ લોકો પોતાનું જ બળ લઈને કુદાકુદ કરે છે. એટલે ભગવાન એક યક્ષનું રૂપ લઈને આવ્યા. એટલે ઇન્દ્રદેવનો રાજા એને કહ્યું કે આ પેલો ખાનગી માણસ કોણ ઉભો છે, સ્ટિંગ ઓપરેશન તો નહીં કરતો હોય ને? કાલે વિડીયો પછી ટીવી ચેનલમાં બધા આવશે કે દેવો બધું આવું કરતા હતા. એટલે વાયુદેવને મોકલ્યા કે તમે જા, પેલો ઉભો શું કરે છે, અને કે જો વિડીયો પાડ્યો હોય તો લઈ લેજો, કેમેરો તોડી નાખજો, નહીં તો આપણે ભોપાળવું તો કાલે બહાર આવશે. એટલે વાયુદેવ ગયા પેલા ભાઈ પાસે અને પૂછ્યું તમે કોણ છો? કે હું જે હોય તો તમે કોણ છો? એટલે મન ના ઓળખ્યો? તારા કપાળું થોડું તારું નામ લખ્યું છે, પણ હું વાયુદેવ. એમ? સરસ. તો કેમ તો એ વીર્ય મસ્તી, તારમાં તાકાત, તારમાં સામર્થ્ય, તારમાં શક્તિ શું છે? એટલે તે મને ઓળખ્યો નહીં? હું વાવાઝોડું, પવન, દુનિયાને હલાવી નાખું, ગડાના થાંભલા વાળી નાખું, ભલાને તોડી નાખું બધું. એટલું જો વાવાઝોડું મારી શક્તિ ન હોય ને તો ઉથલ પાથલ કરી નાખું. એટલે પેલા ભાઈ હતા એને કહ્યું કે એ તો બધું બરાબર છે, પેલો તણખલો છે ને અહીંથી આમ 1 ફૂટ દૂર મૂકી દે. એટલે કે ધીસ ઇઝ માય ઇન્સલ્ટ. હું મોટા મોટા ઝાડવાને પાડી નાખું, મોટું મોટું ખેદાન મેદાન કરી નાખું, તું હારા તણખલાને હલાવવાનું કે છે? એ તો ફૂંક મારીને હલી જાય. હલાવો ને. તો વાયુદેવ પૂરી તાકાત, પૂરી શક્તિ, પૂરું વાપર્યું, પણ કાંઈ તણખલું 1 મિલીમીટર હેલ્યું નહીં. એટલે પૂરી તાકાત વાપરીને છેવટે પછી શરમાઈને જતા રહ્યા, વાંહી બેસી ગયા. એટલે ઇન્દ્રે પૂછેલા શું થયું? કે ના, તમે બીજા કોકને મોકલો, મને પેટમાં દુખે છે. એટલે કે સારું, અગ્નિદેવને મોકલ્યા. અગ્નિદેવ કે લાય આ કેમ ઉભો છે, શું કરે છે? હું જે કરતો, તું કોણ છે? એટલે મન ના ઓળખો? હું અગ્નિદેવ, ભલે ભલા જંગલ બાળી નાખું. એટલી બધી ભારતમાં તો જ્યાંથી આગ લાગે છે, અમેરિકામાં જંગલોમાં આગ લાગે, તો બધું ખેદાન મેદાન કરી નાખું, બાળીને ભસ્મ કરી નાખું, એટલી મારી તાકાત છે. તો કે એમ? સરસ. તો કે આજે તણખલું બાળ ને, એટલે તણખલું જંગલોના જંગલ બાળી નાખું, આખી હોસ્પિટલ બાળી નાખું, આખું કારખાનું બાળી નાખું, હજારોને બાળીને ભસ્મ કરી દઉં, એમાં તારું તણખલું શું? તો બાળ તો ખરો. એટલે પૂરી તાકાત, પૂરી શક્તિ વાપરી, પણ કઈ તણખલું તો કઈ બળ્યું નહીં. એટલે એ પછી શરમાઈને બેહી ગયા. ઇન્દ્ર પૂછેલા શું થયું? કે મારાથી નહીં થાય, તમે જાઓ પૂછો કોણ છે. ઇન્દ્રદેવ પછી એક પછી મોકલે છે. છેવટે ઇન્દ્ર આવે છે. એટલે ભગવાન એમ થયું કે ઇન્દ્રનો આપણે અપમાન નથી કરવું. ભગવાન જતા રહ્યા અને ત્યાં પછી મા પાર્વતી પ્રગટ થયા. ગેલા હું ડંફાસો ઠોકો છું, એક તણખલું તો હલતું નથી, તણખલું તો બાળી શકતા, મેં આમ કરું તેમ કરું ને ભગવાન હતા. ભગવાને તમારી પરીક્ષા કરી, ભગવાને તમને આશીર્વાદ આપેલા, અને પછી તમે જીતા ને એમાં તમારી ડંફાસો ઠોકો છો. હકીકતમાં ભગવાન કરતા હતા. આ આખો પ્રસંગ પ્રમુખ શાહ મહારાજે લંડનની અંદર સુવર્ણત્વેલા વખતે આ પ્રસંગ કીધેલો, અને કેન ઉપનિષદની આખી આ કથા છે. મેં થોડી આધુનિક રીતે વાત કરી, પણ મૂળ શ્લોકો બધા મંત્રો એના છે, અને જે આપણે દિલ્હી અક્ષરધામની અંદર વોટર શોમાં મૂકેલા. એટલે આપણને અહંકાર જયારે આવે, માન આવે, મેં કંઈક કર્યું છે એવું થાય, કોઈક આપણે વખાણ પ્રશંસા કરે, એ વખતે આપણે મનાઈ નહીં જવું જોઈએ કે ના હું પણ કંઈક છું અથવા મેં પણ કંઈક કર્યું છે. તો એ વખતે પણ આ ભગવાનના કરતાપણાનો વિચાર કરવાનો. ત્યાર પછી આપણે એ વાત કરેલી કે ક્યારેક આપણી કદર ન થાય, પ્રશંસા ન થાય, આપણું માન સન્માન ન જળવાય, એ વખતે આપણે ખોટું લાગે ત્યારે પણ ભગવાન કરતા હતા સમજવાના. એક વાત એ કરેલી કે પોતાનું ધાર્યું ગમતું ન થાય, ઘરમાં ન થાય, આપણા ગામમાં ન થાય, આપણા રાજ્યમાં, દેશમાં, વિશ્વમાં, આપણા ધંધામાં જ્યાં આપણે જોબ કરતા હોય ત્યાંય ન થાય. એટલે કોઈનું ધાર્યું થયું નથી, ધાર્યું ભગવાનનું થાય છે. તો એ વખતે ખોટું નહીં લગાવવાનું, દુઃખી નહીં થવાનું. દીકરો ન માને કાંઈ નહીં, દીકરી ન માને કાંઈ નહીં, કહેવાનો પ્રયત્ન કરવાનો, પછી ભગવાનની ઈચ્છા. એટલે ક્યાંક સત્સંગમાં આપણું ધાર્યું ન થાય ને પછી આપણે સત્સંગ મૂકી દઈએ કે આ બધા પોલિટિક્સ છે, નામ છે, એ બધી માથાકૂટ કરવા કરતા ભગવાન કરતા હતા છે માનીને આપણે સત્સંગમાં મોડા નહીં પડવાનું, મનમાં ડિસ્ટર્બ નહીં થવા દેવાનું, મનમાં વિક્ષેપ, ખળભળાટ નહીં થવા દેવાનો. તો એક વાત એ છે કે જ્યારે આપણું ઘરમાં કે કુટુંબમાં કે સત્સંગમાં કે ધંધામાં કે કોઈ પણ જગ્યાએ આપણું ધાર્યું ન થાય, એ વખતે ભગવાન કરતા હતા છે એ માનીને શાંતિ રાખવી.
પછી છેલ્લે આપણે વાત એ કરેલી કે ઈર્ષા કોકને આવે, અસૂય આવે, મત્સર આવે, એ વખતે પણ એનામાં શક્તિ ગુણ આપનાર ભગવાન છે એવો વિચાર કરવાનો. ત્યાર પછી ક્રોધ આપણને આવે ગમે તે કારણોસર, પતિ ઉપર, પત્ની ઉપર, સંતો ઉપર, હરિભક્તો ઉપર, કાર્યકર્તાઓ ઉપર, કે પાર્કિંગ ન થવા, ગમે ત્યારે આપણને ગુસ્સો આવે. ગુસ્સો ક્યારે આવે? આપણું ધૈર્ય ન થાય ત્યારે, કોઈક આપણું અપમાન કરે, કોઈક આપણું નુકસાન કરે. તો આપણે દરેકને ક્રોધ આવવાના જુદા જુદા કારણો છે. મારી વચનામૃતમાં બધી વાતો લખી છે. તો જે કારણોથી આપણને ગુસ્સો આવતો હોય તો એમાં ભગવાનનું કર્તૃત્વ સમજો. બસ ભગવાન કરતા હતા. આટલી મોટી સંસ્થા આજે પ્રમુખ સમાજ મહંત સ્વામી ચલાવે છે, તો ક્યાંક ભૂલો તો થતી જ હશે, નુકસાન પણ થતું હશે, પણ સ્વામી કોઈના પર તૂટી નથી પડે. એ ભગવાન ઈચ્છા માનીને એમણે શાંતિ રાખી છે. દાખલા કે દિલ્હી અક્ષરધામમાં આગ લાગી તો કોકને તો ક્યાંક ભૂલ હશે, સ્વામી કોઈને ખખડાવ્યો ને કઈ નહીં, ભગવાનની ઈચ્છા, નવું વધારે સારું થશે. અક્ષરધામની આજુબાજુમાં પાણીનું તળાવ હતું, પાણી લીકેજ હતું, પાણી અક્ષરધામના પાયામાં જતું હતું, તો સ્વામી કઈ નહીં, તોડી નાખે, નવું બનાવે. તમને કદાચ ખબર નહીં હોય, અક્ષરધામના એક થાંભલાની આજુબાજુ 2 થાંભલા મૂકેલા છે. એક થાંભલા બાજુ 2 થાંભલા. એમ વાત એ હતી કે જ્યારે અક્ષરધામ બંધાતું હતું, એક થાંભલામાં આમ તિરાડ પડી, આમ ઉપરથી વજન, તાત્કાલિક બધા સોમપુરા બધી આખી અક્ષરધામની ટીમ બાપા પાસે કે સ્વામી આવું થયું, કારણ ગમે ત્યારે સ્વામી કે ઉપાય શોધો. ઉપાય થોડો અક્ષરધામને ઊંચાઈ ઘટાડી, ઉપર આપણે જે સામરણ છે અશોકના બદલે આપણે ગોળ કરી, જેથી કરીને વજન ઓછું થાય, અને એક થાંભલાની બાજુમાં 2 સપોર્ટિવ થાંભલા મૂકી, અને આખા અક્ષરધામમાં નવા 64 થાંભલા ઉમેર્યા. પણ સ્ટ્રક્ચર ડિઝાઇન કરનારા કોઈ એન્જિનિયર કે સોમપુર કે સંતોને કોઈને ઠપકો આપ્યો નહીં. જે થયું ભગવાનની ઈચ્છા, ડન ઇઝ ડન, ઇટ કેનોટ બી અનડન ઇવન ઇફ યુ ગો ટુ લંડન. જે થઈ ગયું થઈ ગયું. તમને ખબર હશે કે આપણે કલકત્તાનું મંદિર પ્રમુખ સાહેબ મહારાજ પ્રતિષ્ઠા જવા માટે તારીખ નક્કી હતી, ત્યાં વસંત પંચમી પ્રતિષ્ઠા થવાની હતી. એમાં મંદિર આખું આમ નયમું એટલે પછી તાત્કાલિક બધા સોમપુરા અને એન્જિનિયર બધા બાપાને મળે, સ્વામી આવું થયું, પત્તે મેંડા તૂટવા. તો કે કારણ શું? હવે એમાં વધ થયું તેવું કે એની ડિઝાઇન, સ્ટ્રક્ચર ડિઝાઇન, પાયાની ડિઝાઇન ગુજરાતના એન્જિનિયરે કરેલી. ગુજરાતની જમીન કઠણ પથ્થર આવે, ત્યાં તો 16 ફૂટે પાણી આવે કલકત્તામાં, એટલે પોચી જમીન, એટલે જે બાજુ મંદિર એ બાજુ આખો પાયો નયમો એટલે આખું પથ્થર મેળા તિરાડો પડવા. એટલે સ્વામી કે કઈ વાંધો નહીં, બધું આખું મંદિર હેઠું ઉતારેલો અને ફાઉન્ડેશન તોડીને નવું પાયલિંગ કરી નવું આખું ફાઉન્ડેશન કરો. તો આ બધા લાખો કરોડનું નુકસાન થાય. પણ કહેવાનું શું છે કે સ્વામી ક્યારે કોઈના પર ગુસ્સો ક્યારે કરે? કોઈ નિયમ ધર્મ આખો પાછો થાય તો, સંસારનું નુકસાન થયું તો, ઠાકોરજીની મર્યાદા ન સચવાય તો, પોતા માટે ક્યારે ગુસ્સો, મારું કોઈક અપમાન કરે, તિરસ્કાર કરે, અપમાન કરે, દારૂ કરે, ન કરે. પણ આ બધે આપણે ગુણાતીત ગુરુના પ્રસંગો જોઈએ. ગુણાતીત સામે આટલું અપમાન કર્યું પણ એના પર એનો ગુસ્સો નહીં કર્યો. ભગતજી મહારાજ, શાસ્ત્રીમાં યોગી બાપા, પ્રમુખ સાહેબ, મહંત સાહેબ મહારાજ, ઘણા ગુસ્સો કરવાના હજારો ચાન્સ હતા, પણ એમણે ક્યારેય ગુસ્સો કર્યો નથી. કારણ શું છે કે ભગવાનને કરતા હસતા સમજે છે, એને કોઈના પ્રત્યે દ્વેષભાવ નથી. યોગી બાપાને એટલા માટે અજાત શત્રુ કહેવાય, અજાત શત્રુ, જેના જન્મ આ દુનિયામાં કોઈ શત્રુ પેદા નથી થયો. ભગતજી મહારાજને ઝેર આપનારને પણ કેટલી બધી ભગતજી મહારાજ એની સરભરા વિમુખ કરનાર પવિત્ર સ્વામી જ હતા, પણ એમને પણ ઉપદેશ પાછો આપીને એમને શાંત કર્યા. તો શાસ્ત્રીબાને ઝેર આપનાર, વિમુખ કરનારા, ધોળા પહેરનાર સંતોને પણ શાસ્ત્રીમાં જેલમાંથી છોડાવ્યા. યોગી બાપાને 100 વખત ગરદા પાડું, ધુંબા માર માર્યો, યોગી બાપાએ ક્યારેય એના પર ગુસ્સો કર્યો નથી. પ્રમુખ મહારાજમાં કેટલી વિચિત્ર પત્રિકાઓ લખાતી હતી, પણ કોઈ દિવસ સ્વામી કોઈને આપણો ગુસ્સો નથી કર્યો. એટલે આપણે તો નાની બાબતમાં, એવી રીતે તમે રામ ભગવાન, જો કાલે વાત કરી દે, રામ ભગવાન કઈ ઉપર ગુસ્સો નથી કર્યો, એવી રીતે સીતાજી ધોબી ઉપર ગુસ્સો નથી કર્યો. તો આ બધું આપણે જયારે પ્રસંગો આપણે જોઈએ, એટલે આપણે એકનાથની પણ વાત કરી, તો જીવનમાં પ્રસંગો બનવાના છે. એટલું યાદ રાખે કે ગુસ્સો કરવાથી સામેવાળી વ્યક્તિ કરતા આપણને વધારે નુકસાન થાય છે. અને ગુસ્સો કેવી બાબત છે ખબર છે? એલોપેથી દવા જેવી છે. એલોપેથી દવા શરૂઆતમાં તમે 100 mg લીધી હોય ને, તો પછી 80 mg ની કામ ન કરે, પછી 150 mg લેવી પડે. 150 લીધા પછી 100 mg ની દવા કામ નહીં કરે, પછી 200, 250, 300, 400, 500 ડોઝનો લેવલ તમારે વધારવો જ પડે. એમ એક વખત પત્ની પર ગુસ્સે થયા, ફરી વખત વધારે ગુસ્સે થવું પડે, ફરી વખત વધારે ગુસ્સે થવું પડે, ખબર પડે કે આને બોલવાનું ટેવ છે. એવી રીતે દીકરા પર ગુસ્સે થયા તો વધારે ગુસ્સો કરવો પડે, અને જેમ વધારે ગુસ્સો કરવો પડે. આજે મેડિકલ સાયન્સ એવું કહે છે કે શરીરના હેલ્થ બાબતમાં ગુસ્સો ખૂબ જ નુકસાનકારક વસ્તુ છે. તો ટૂંકમાં ગુસ્સામાંથી મુક્ત થવું હોય
તો સૌથી અગત્યની બાબત એ છે કે આ દવા લગાડવાની. કરતાપણાની દવા, કરતાપણાની માસ્ટર મેડિસિન છે કે કોઈ પણ પહેલામાં તો માથા દુખાવાની દવા જુદી હોય, પેટના દુખાવાની દવા જુદી હોય, કાન દુખતું તેની દવા જુદી હોય, હાર્ટની દવા જુદી હોય, કિડનીની દવા જુદી હોય, લીવરની દવા જુદી હોય, ટાઇફોઇડની દવા જુદી હોય, ફાલ્સીફિયમની દવા જુદી હોય, કેન્સરની દવા જુદી હોય, દરેક જુદી જુદી દવા. આમાં તો એક જ દવા. જેટલા પ્રોબ્લેમ આપણે જીવનમાં આવે છે, આવવાના છે ને આવશે, એ બધામાં એક જ દવા છે. આ લગાડીએ જો કરતાપણાની સમજણ. તો અત્યાર સુધી એની વાત કરી હતી. તો એક 10મો મુદ્દો એ છે કે જ્યારે આપણે અભાવ ગુણ આવે, અને આ સ્વાભાવિક છે, અભાવ ગુણ તો આપણે જન્મજાતનો ધંધો છે, બિઝનેસ છે. કરોડોનો ટર્નઓવર આપણે કરીએ, કરોડોનો ટર્નઓવર. એક દિવસ એવો નહીં ગયો મને અભાવ ગુણ કોઈને આવ્યો નથી. પત્નીનો, પતિનો, દીકરાનો, દીકરીનો, વહુનો, સાસુનો, પાડોશીનો, કોઈ નેતાનો. આપણને મનમાં મહર્ષિ મારે કહે છે 15 કિલોમીટર સ્પીડે મનમાં ધીમે ધીમે પવન આવ્યા જ કરે. ગમતું જ નથી કોઈ ક્રિયા. આપણને અમારા દેશમાં ગાડી લઈને જતા અને વચ્ચે ઓલો પગ આડો કરીને કઈ રિક્ષા લાવે, બાઇક લાવી દે, આપણે તરત ગરમ થઈએ. હવે આપણે એસી ગાડીમાં હોય, બારી બારણા બંધ હોય, સામે વાળો કોઈ રિક્ષાવાળો સાંભળતો નથી, પણ આપણે બેઠા બેઠા ગાળો દે રાખીએ. ગાળો ડોબા જો ભાન નથી પડતી, વચ્ચે રિક્ષા લાવી દીધી એમ. એટલે આપણને લીધા દીધા વગર આમ તો હાવ આમ થયું. આ દુનિયાનું બધું રાજકારણ જોઈને આને આમ નહોતું કરવું, આને આમ નહોતું કરવું, આને આમ કર્યું, આને તેમ કર્યું. તમે જો ક્રિકેટ મેચ ધરો, આને અમથો ક્રિકેટમાં લીધો, આને તો લીધા જેવો જ નહોતો હારાને, આને બોલિંગ કરતા નથી, બેટિંગ કરતા નથી, હારું 0માં આઉટ થઈ ગયો. આપણે કાંઈ લેવા દેવા ન. ખોટું આપણે મગજ બગાડીએ. આખો દિવસમાં તમે જોજો કે આપણે ચર્ચામાં મગજ બગાડીએ છીએ કે વિચારમાં વિચાર કરીએ. ભારત હારી જાય એટલે ભારત પ્રેમી હજારો લોકો ખોટી ડિબેટ કરે. આને અમથા ક્રિકેટમાં લીધો, આને લીધા જેવો નહોતો, આને કેપ્ટન બનાવવા જેવો નહોતો, આને પહેલા બેટિંગ આપવું ન જેવું નહોતું, આને બોલિંગ આપવા જેવું નહોતું. કેટલું બધું આપણે ખોટી બધી વાતો મનમાં કરી રાખીએ છીએ. એટલે અને એ તો બધું નુકસાનકારક છે જ, પણ અધ્યાત્મ માર્ગમાં અભાવ ગુણ સૌથી વધારે નુકસાનકારક છે. મારે કે જીવનો નાશ થઈ જાય. તમે પ્રથમના પહેલા વચનામાંથી માંડીને જુઓ તો અંત્યના 39માં વચન સુધી મહારાજે અભાવ ગુણ એટલી બધી વાતો કરી છે. પ્રથમનું પહેલું, પ્રથમ 6, પ્રથમ 16, પ્રથમ 28, પ્રથમ 31, પ્રથમ 35, કેટલી બધી વાતો. મારે કે જીવનો નાશ થઈ જાય. વર્તાલ 11 અંત્યનું 12મું વચનમાં છે. મારે કે માથું કપાણું જાણું લોયાનું પેલું વચનમાં છે. પણ મહાપાપ કરતા વધુ પાપી છે જો ભગવાનનો અવગુણ, ભક્તનો અવગુણ લઈએ તો પ્રથમ 71 વચનમાં છે, મધ્યનું 46મું વચનમાં છે. અહીંયા આ ભગવાન મહાન સમાજ વાક્ય બોલે છે પુરુષોત્તમ બોલા પ્રત્યેનું કે ભગવાન સંતની અપાર કૃપાથી લંબાવે છે, પણ સંત હરિજન અવગુણ લે તો અક્ષરધામમાં જઈ શકતો નથી. હવે જેમ હું કથા કરું છું, તમે કથા સાંભળો છો, આપણે તપ, સેવા, ભજન, ભક્તનું કામ કરીએ છીએ અક્ષરધામમાં જવા માટે. અક્ષરધામનો આ દરવાજો બંધ થઈ જાય છે, વિઝા આપણો કેન્સલ થઈ જાય છે, બધું કેન્સલ થાય છે. આ ભાવગુણ બહુ મોટું નુકસાન કરે છે આપણા માર્ગમાં. એટલે વળી મહારાજ પુરુષોત્તમ પહેલા પ્રીતમ કહે છે કે ધર્મયુક્ત હોય, જ્ઞાનયુક્ત હોય, વૈરાગ્યયુક્ત હોય, ભક્તિયુક્ત હોય, સંત હરિજનનો લેશ અવગુણ લે તો હું કે છે મહારાજ કે મારું માથું કાપીને મારા ચરણની પૂજા કરે. એક બાજુ મારે તો માથું કાપી નાખે. મારે કે મારી સેવા કરતો, અંગત સેવા કરતો હોય, પણ સંત અવગુણનું જો સંત હરિજનો અવગુણ લેતો મને વજ્રના પ્રહારો કરે, વજ્રના પ્રહારો. આજે આપણે મન સામે ટાંકણી નહીં, લાકડી નહીં, વજ્રના પ્રહારો કરીએ છીએ આપણે. આવું મહારાજ એવું માને છે. આપણે જે માનતા હોય એટલો તો ગુણ લેવો જ પડે ને, હકણા ન રહે એટલું તો કેવું પડે. તારે ક્યાં હોતું છે ભાઈ, મુખને માથા પર બધી. તો આ અભાવ ગુણ આવવાનો એ આપણો બિઝનેસ છે. યોગી બાપા એવું બોલ્યા છે કે 50 વર્ષથી મને કોઈનો અવગુણ આવ્યો નથી. યા ભગતજી મહારાજ, એ શાસ્ત્રી મહારાજ, એ યોગી બાપા, એ પ્રમુખ મહારાજ, એ મહંત મહારાજના સેંકડો પ્રશ્નોત્તરીમાં એમને એક જ જવાબ આપ્યો છે, એમને કોઈનો અભાવ ગુણ નથી. આ કોઈકને કીધા જેવું તો કે ખરા, પણ આંટ મનમાં નહીં. આપણે કોઈક મને કહી જાય ફલાણા ભાઈ બીડી પીએ છે, પછી એ ભાઈ દેખે મને ભાઈ પહેલા મને બીડી યાદ આવે, જો હારો બીડી વાળો, આ બીડી વાળો, આ બીડી વાળો. આપણા મનમાં એ રહ્યા કરે. એટલે આ અભાવ ગુણનો એક રોગ છે, ભયંકર રોગ છે. અને આ રોગ બે કેન્સર, ટીબી એ બધા રોગ છે દેહનો નાશ કરે. મારે જો અંત્યના 12મા વચનમાં શું વાત કરી.
આ અભાવગુણની વાત લખી છે, આપણે સાંભળજો, જોરદાર. અને ભગવાન દાદા ભગવાનના ભક્ત તેનો જેને અવગુણ આવ્યો હોય ને તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને હડકાયા શ્વાન જેવો જાણું. કોઈના આક્ષેપ ન મૂકવું. આપણે શું કોક અવગુણ મને વાત કરતા જો આ હડકાયું કૂતરા જેવું નહીં, પોતાના ઉપર લેવાનું છે. મને કોઈ પણ વ્યક્તિનો અવગુણ આવતો હડકાયું કૂતરા જેવો છું. ભલે હું નિર્દેશક હો, સંયોજક હો, મંડળધારી હો, કોઠારી હો, ભંડારી હો, ગમે તે હો, મારે જ આપણને હડકાયું કૂતરું કહે છે. આ સિરિયસનેસ આપણે સમજવી પડે. જો આ સિરિયસનેસ સમજાશે ને તો આ રોગ ટાળવાની દવાનો વિચાર આવશે. આટલો ભયંકર રોગ અને ટાળવાની દવા કરતા પણ છે. જેમ હડકાયા શ્વાની લાળ જેને અડે તેને પણ હડકો હાલે, તેમ જેને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તે સાથે જે હેત રાખે તો તેની વાત સાંભળે તો તે હેતુનો કરનાર અને વાતનો સાંભળનારો પણ વિમુખ સરખો થાય. અને વળી જેમ ક્ષય રોગ થયો હોય તે કોઈ ઔષધિ કરીને મટે જ નહીં. એ વખતે ટીબી નહોતો મળતો, અત્યારે મટે છે, પણ અત્યારે કેન્સરની વાત કરીએ. તેમ જેને ભગવાનના ભક્તોનો અવગુણ આવ્યો હોય તેના હૃદયમાંથી ક્યારે આસુરી મતે ટળે નહીં. અને અનંત બ્રહ્મ હત્યા કર્યું. અનંત બ્રહ્મ એટલે અહીંયા પેલા બ્રાહ્મણની વાત છે. અનંત બ્રાહ્મણ, એક બે નહીં, હો નહીં, અનંત ઇન્ફિનિટ અનંત બ્રહ્મ હત્યા કરી હોય ને અનંત બાળ હત્યા કરી હોય. હો બાળકો નહીં, અનંત બાળ હત્યા કરી હોય ને અનંત સ્ત્રી હત્યા કરી હોય ને અનંત ગૌ હત્યા કરી હોય અને અનંત ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હોય તેનો પણ કોઈ કાળે છૂટકો થાય. વિચાર કરો. એલા આ ગંભીરતાથી વિચારવા જેવું છે. અનંત બાળકો, એક બે નહીં, લાખ કરોડ નહીં. હમણાં ને પેલા ત્યાં આનું યુદ્ધ ચાલે છે અમેરિકા અને ઈરાનનું. ઈરાન એ સ્કૂલ ઉપર કઈક બોમ્બ ગયો હતો ને એમાંથી 150 બાળકો મરી ગયા હતા. આખી દુનિયાએ ટીકા કરી, પણ સિંહને કોણ કે તારું મોઢું ગંધાય છે એટલે બેસી જાય. કોઈ ગરીબ દેશ હોય તેના પર તૂટી પડે બધા. પણ વાત એટલી હતી, આ તો અનંત બાળકોની હત્યા કરે, અનંત ગુરુ સ્ત્રીનો સંગ કરે, અનંત બ્રાહ્મણોને હત્યા કરે, અનંત સ્ત્રીની હત્યા કરે. હવે શું કહે છે? એનો કોઈ કાળે છૂટકો થાય ને શાસ્ત્રમાં તે પાપ છૂટ્યાના ઉપાય પણ કયા છે, પણ ભગવાનના ભક્તનો અવગુણ લેવા વાળાને કોઈ શાસ્ત્રમાં પાપ છૂટ્યાનો ઉપાય કહ્યો નથી. હું કરું કહો? અને ઝેર ખાય અથવા સમુદ્રમાં પડે અથવા પર્વતથી પડે અથવા કોઈ રાક્ષસ મળીને ખાઈ જાય એક જ વાર મરવું પડે. અને જે ભગવાનના દ્રવ્ય હોય તેનું અનંત કોટી કલ્પ સુધી મરવું પડે ને ઉતરવું પડે. અને વળી ગમે તેવો શરીરમાં રોગ થયો હોય ને તેને કરીને શરીર પડે અથવા શત્રુ બળે ને શરીરનો નાશ કરી નાખે, પણ જીવનો નાશ થતો નથી. અને ભગવાનના ભક્તનો દ્રોહ કર્યાથી તો જીવનો પણ નાશ થઈ જાય છે. ત્યારે કોઈ કહેશે છે જીવનો નાશ કેમ થતો હશે? તો ત્યાં દર્શન જેમ હિજડો હોય તે પુરુષ પણ ના કહેવાય, સ્ત્રી પણ ના કહેવાય, એ તો કેવળ ઉંદર કહેવાય. તેમ જે ભગવાનના ભક્તનો દ્રોહ કરનારો હોય તેનો જીવ પણ એવો નકારો થઈ જાય છે. કોઈ દિવસ પોતાના કલ્યાણને ઉપાય કરી શકે નહીં, માટે એના જીવ નાશ થયો જાણો. એમ જાણીને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો નહીં. આવું તો કેટલા બધા વચનનો અભાવની વાતો કરે છે. અને પુરુષોત્તમ બોલ્યા પ્રીત્યમાં 3જું પ્રકરણ છે. આખે કોઈ વાંચ્યો તો હચમચાવ્યું ન કેવું છે. એમાં તો મહારાજ એવું કહે છે, સાંભળજો, એક દિવસનો સત્સંગી હોય, એક દિવસનો સાધુ હોય. એટલે આજે સાધુ દીક્ષા લીધી હોય તો કોઈ હરિભક્ત કંઠી પહેરી હોય. હવે સાંભળજો, એક જ દિવસનો સાધુ હોય અને રંજ જેટલો અવગુણ આવે, રંજ જેટલો જરાક, તો પણ કોટી કલ્પથી સત્સંગ કરવું. એક કલ્પ એટલે 8 અબજ 64 કરોડ વર્ષ. કોટી કલ્પ એને ગુણ્યા કરોડ. એક કલ્પ એટલે બ્રહ્માનો એક દિવસ. જો એના ખાલી દિવસ ગણો 12 કલાકનો તો 4 અબજ અને 32 કરોડ વર્ષ. ખાલી દિવસ ગણી હાલો, 4 અબજ 32 કરોડ વર્ષ બ્રહ્માના 12 કલાકનો દિવસ, 12 કલાકની રાત. તો 4 અબજ 32 કરોડ ગુણ્યા કરોડ. કોટી કલ્પથી સત્સંગ કર્યો હોય પણ એનો ભંગ થઈ જાય છે. લાખનો રૂનો ઢગલો હોય ને તો એને બાળવા માટે લાખમાં અગ્નિની જરૂર નથી, એક તીખાની જરૂર. એટલે આવું અવગુણ જે આપણું ધનોત કાઢી નાખે. આપણી સેવા કરવી હોય, ભજન કરવી હોય, ભક્તિ કરવી હોય, ધર્માદો આપ્યો હોય, આખું મંદિર બાંધ્યું હોય, પણ અભાવ ગુણ બધું પાર પાડી દે. તો એવા અભાવ ગુણ ભયંકર રોગ છે. એમાંથી બચવાનો ઉપાય મહારાજ કહે છે ભગવાન કરતા પણ જ્યાં આપણને ન ગમતું એવું થતું. આપણે અવગુણ ક્યારે આવે કે આપણને ન ગમતું, આપણે ભાઈ સત્સંગને મર્યાદામાં નથી, આમ નથી, મોટો આવ્યો, વહેલો આવ્યો, સેવા નથી કરતો વગેરે ભાતના જે આપણને પ્રશ્નો થતા હોય એ વખતે ભગવાનની ઈચ્છા.
મહારાજની ઈચ્છા. આપણું ધાર્યું ન થાય, મહારાજની ઈચ્છા. કોઈક આપણું અપમાન કરે, મહારાજની ઈચ્છા. એ અપમાન કરે ને થોડી વાર આપણને દુખે, કોઈ ગાળ દે થોડી વાર આપણને લાગે, કોઈ થપ્પડ મારે તો થોડી વાર તમ થાય, પણ એનું અવગુણ લઈએ ને તો ભયંકર પ્રશ્ન થાય. એટલે એમાંથી જો બચવું હોય તો ભગવાન કરતા પણ બાપાએ ડાયરીમાં લખ્યું બધું, કોઠારી બાપાને, પ્રમુખસ્વામી મહારાજે, કે જો ભગવાને કરતા હતા સમજો તો કોઈનો અભાવ કોઈ નહીં આવે. આ એક જબરજસ્ત દવા. જયારે જયારે અવગુણ આવે ને ત્યારે દવા લગાડવાની છે. આ શસ્ત્ર કામે લગાડવાનું છે, આ ચાવી કામે લગાડવાની છે. એક ભાઈ પાસે છે ને પૈસાની લેવડ દેવડ ધંધા માટે બહુ થાય, અહીંથી પૈસા લઈને બીજા પૈસા બેથી લેવા આવે, એટલે વચ્ચે કઈ ચોર લૂંટી ન જાય એટલે કોઈક સજેસ્ટ કરે તું રિવોલ્વર ભેગી રાખે, જેથી કરીને કોઈક લેવા આવે ને તો આમ કરે ને તો પેલો ભાગી જાય, ને તો 10-15 લાખ રૂપિયા કોઈ લૂંટી જશે. તો સારું, એને નાની રિવોલ્વર રાખી. અને પછી એક વખત છે ને ભાઈ આવતા હતા, એમાં આપણને લૂંટાર આવે ને બધું લૂંટી ગયા. બધું ઘેર આવીને દુખી થઈને બધા રડતા હતા. તો પત્ની બધું કેમ રડો છો? તો કે આ બધું હારા ચાર-પાંચ લૂંટારો આવ્યા ને બધું લૂંટી ગયા. કે તમારે બંદૂક હતી ને પછી રિવોલ્વર, એ તો માંડ હાચવી ને તે લઈ જા, લો માંડ હાચવી. હવે બંદૂકનો ઉપયોગ શાના માટે કરવાનો હતો? ખાલી બતાવી હોત ને, હું આકાશમાં એક ગોળી છોડી હોત ને તો પેલા ગભરાઈને ભાગી જાય. પાસે જતો હથિયાર, ઉપયોગ નહીં કર્યો, બતાવવા માટે નહોતું. એમ આપણને જ્ઞાન તો હોય પણ ઘણું જ્ઞાન કોકને ઉપદેશ આપવા માટે વાપરીએ. જો પોતાને જયારે જયારે આપણે જરૂરિયાત પડે, જયારે કોઈ પણ ઘરમાં કે સમાજમાં કે વિશ્વમાં કોઈ નો પણ અવગુણ આવે ત્યારે મહારાજે તો એવું પણ લખ્યું છે, તમે વેદરથમાં, કે કુસંગીનો પણ અવગુણ નહીં લેવા. આપણને શું લેવા દેવા મુકન માથા પર? એનાથી લાભ તો છે જ નહીં, કદાચ નુકસાન નથી. લાભે શું છે? ચાલો કોઈ દારૂ પીતો હોય, એ દારૂ પીએ છે ને એને જ કીધું હું દારૂ પીવું છું, બરાબર, પણ આપણે એનો વિચાર કરવા નહીં. હા, આપણે હેત હોય તો કહેવાનું, અથવા એને જેની સાથે હેત એને કહેવાનું તારું મિત્ર દારૂ પીએ છે છોડાવું. પણ આપણે ઘેર જઈને કહીએ, દેખાય ખરો આપણને? કોઈ દારૂ પીતો ન દેખાય, મારે આમ કોઈ ઊંઘતો હોય તો ના દેખાય, સભામાં મોડો આવ્યો તો ના દેખાય આપણને? દેખાય તો ખરું, પણ લેવાનું નહીં. મનુષ્ય માં કહે છે એક હળેલી કેરી પડેલી હોય, કૂતરાની વિષ્ઠા હોય, હળેલું ગંધાતું બટેટું હોય અને હોનાની વીંટી હોય, બધું દેખાય કે નહીં? લઈએ હું હોનાની વીંટી. એમ મહારાજે પુરુષોત્તમ બોલ્યા પ્રીતિમાં લખે છે કે અનંત દોષો હોય, અનંત, ઇન્ફિનિટિવ. આમ દરિયાનો દોષોનો દરિયો હોય પણ એમાંથી એક ગુણ શોધી લેવાનો. પ્રમુખ સમાજ એવું કહેતા, કોઈનામાં 99 અવગુણ હોય પણ એકાદ ગુણ હોય ને એ ગુણ લઈ લેવાનો. પણ મૂળ વાત આપણે એ છે કે કોઈનો જયારે આપણને અભાવ આવે, અવગુણ આવે, એનાથી નુકસાન થાય તો નુકસાનનો ખ્યાલ રાખીએ અને એમાંથી ટાળવા માટે, એમાંથી બચવા માટે ભગવાનની ઈચ્છા, ભગવાનની ઈચ્છા, મહારાજની ઈચ્છા, આ બહુ રામબાણ ઈલાજ છે. એટલે જયારે પણ કોઈનો અભાવ ગુણ આવે ત્યારે આ દવા લગાડવાની. ત્યાર પછીનો એક 11મો મુદ્દો એવો છે કે ભય અને ચિંતા બે વસ્તુ છે. આ બે કોતરી કાયદામાં, એ કરોડપતિ હોય, અબજોપતિ હોય, રાજા મહારાજા ગમે ત્યાં હોય ને, આ ભય અને ચિંતા એવી છે કે આપણે સુખી નહીં થવા દે. તો ભય કેવો છે? વર્તમાન કાલિક, અને ચિંતા ભવિષ્યની છે. વર્તમાન કાળ આપણે એક્સિડન્ટનો ભય હોય, વરસાદનો ભય હોય, દુકાળનો ભય હોય, લૂંટાવાનો ભય હોય, સાપનો ભય હોય, પાણીનો ભય હોય, આગનો ભય હોય. આ બધાનો ભયનું મૂળ એને ફોબિયા કહેવાય ઇંગ્લિશમાં. કોઈને ઊંચાઈનો ભય હોય, કોઈને નાપાસ થવાનો ભય હોય, કોઈને ધંધામાં નિષ્ફળ જવાનો ભય હોય. અનેક પ્રકારના ભય છે. તમે ગૂગલમાં અથવા તો ચેટ જીપીટીમાં નાખજો તો કેટલા પ્રકારના ભય છે, બધું આવશે. પણ સૌથી મોટો ભય એ મૃત્યુનો ભય છે. તો જરા દુઃખમ જન્મ દુઃખમ મૃત્યુ દુઃખમ પુનઃ અંતકાલે મહાદુઃખમ તસ્માત જાગૃહી. તો આ ભયથી આપણે બહુ મોટા રાજા મહારાજાઓ, આપણે પેલા હતા ને માઇકલ જેક્સન, એને મૃત્યુનો ભય હતો. ન મરું એના માટે તો કેટલા ઓપરેશન કરાવેલા, ઓક્સિજનના કેટલા લાખો ડોલરમાં પોતે બેડમાં રહેતા હતા, પણ છેવટે દવા લઈને પોતે આત્મહત્યા કરી. પણ મૂળ વાત એટલી છે કે બધાને, ખેડૂતોને કઈક વરસાદ ભય, વરસાદ નો આવતો ભય, અને પાક ઉપર વરસાદ પડે તો ભય, ખેડૂતોને ભય, મજૂરીનો ભય, માલિકને ભય, મોટી મોટી કંપની કે હારે મજૂરો જતા રહેશે તો એનો ભય,
વેપારીનો ભય, ડોક્ટરનું ઓપરેશન ફેલ જશે તો હું પકડાઈ જઈશ એનો ભય. ખોટું ઓપરેશન કર્યું તો એને બીક તો લાગે, જેને ચોર હોય એને બીક લાગે, લૂંટારોને બીક લાગે, ખૂન કર્યું એને બીક લાગે. એમ ખૂન કરે ત્યારે મસ્તીથી કરે, મને વાંધો નહીં આવે, પણ અંતરમાં તો ડર હોય, પકડાઈ જઈશ તો. પકડાય છે ભારતમાં, 5 વર્ષે પકડાય, 10 વર્ષે પકડાય, 40 વર્ષે કેસ પકડાના છે. એટલે ટૂંકમાં આપણને જંગલી કોઈ સિંહની બીક હોય, કૂતરા હડકાય કૂતરાની બીક હોય, સાપની વીંછીની બીક હોય, મચ્છરની બીક હોય, કોઈ પ્રકાર રોગ નથી બીક, જંત્ર મંત્ર મેલી વિદ્યા તંત્રની બીક હોય, ભૂત પલિત પિશાચ ડાકણની બીક હોય. હવે ભાત હજારો પ્રકારના ભય છે, પણ એ બધા જ પ્રકારના જેટલા તમને આપણને જેનાથી ભય લાગતો હોય એ આપણે જો ને, જેમ ક્રોધ શાને લીધે આપણને આવે છે, અવગુણ શાને લીધે આવે છે, ઈર્ષ્યા ક્યારે આવે છે, એ પોતાનું સેલ્ફ ડાયગ્નોસિસ કરવું પડે, સેલ્ફ પોષણ કરવું પડે. પછી દરેકના ભય જુદા જુદા, કારણો જુદા જુદા હોય, પણ દવા તો એક જ છે. તમને સાપનો ભય હોય કે કૂતરાનો ભય હોય, પતિનો ભય હોય કે પત્નીનો ભય હોય, સાસુનો ભય હોય કે ગમે તેનો ભય હોય, પણ દવા એક જ છે, અને એ છે ભગવાન કરતા હતા. મહારાજે લખ્યું છે, પ્રથમનો 37મો વતરામાં છે, પ્રથમનો 74મો વતરામાં છે, અને પ્રથમનો 78મો વતરામાં છે કે ભગવાનની ઈચ્છા વગર સૂકું પાંદડું હલે એમ નથી. તો કોઈ આપણે ગમે તે કરે, ભગવાન કરતા હતા છે. ભાઈ મહારાજે બીજી વાત લખી છે, પ્રથમનો 37મો, પ્રથમનો 63મો, પ્રથમનો 72મો, કાળી 8, મધ્ય 62. મારે કે કાળ કર્મ ને માયા આપણું ભૂંડું કરી શક્યો નથી. આ લોકો શું કરવાના ભૂંડું? એટલે શું કાળ કર્મ ને માયા આપણું ભૂંડું ન કરી શકે? તો ભગવાનના આશરે આવીને બેઠા છે, એટલે ભગવાનનું કરતા આપણું. મારે લખ્યું બધી 21માં કે કાળ કર્મ ભાઈનો હાલવા દે તો હાલે, ન હાલવા દે અણુ માત્ર ન હાલે. આ એક થોડીક સમજણને એક બેકઅપ હોય ને આપણી પાસે, તો બખ્તર પહેને કે રન મેં નીકળે છે નરમ ગરમ ક્યાં હોનારે. આ જ્ઞાનનું સત્ર છે, જ્ઞાનનું બખ્તર છે, અને એના માટે ગુણાતીતાન સાહેબ વાત કહ્યું કે કોઈ માર કરતો આવતો હોય તો એમ સમજવું કે મારા સ્વામીનું જ કર્યું સર્વ થાય છે, તે વિના કોઈનું પાંદડું હલાવી વળતું નથી. મારે લે મારી મરજી વિના રે કોઈ તે તરણું નવ તોડાય. એટલે આવું જો ભગવાનનું કરતા પણ હોય ને, તો આપણને એક નિર્ભય થાય. ગુણાતીતાન સ્વામીને વાતમાં લખ્યું છે કે જેના ઘરમાં 100 કરોડ મણ અનાજ હોય, 100 કરોડ મણ, 5 હોય કે 25 જણા ઘરમાં હોય, પણ 100 કરોડ મણ દાણા હોય. ગુણાતીતાન વાતો તો એવી જ હોય. અને 100 કરોડ રૂપિયા ઘરમાં હોય, એટલે 1 અબજ રૂપિયા થયા. આ ગુણાતીતાન સ્વામી વખતના 100 કરોડો. ગુણાતીતાન સ્વામીના 200 વર્ષ પહેલા ગુણાતીતાન સ્વામી વખતનો હોનાનો ભાવ શું હતો, અત્યારે સોનાનો ભાવ શું છે, એના કમ્પેરિઝનમાં તમે લઈ જાઓ કે ગુણાતીતાન સ્વામી વખતમાં 100 કરોડ એટલે અત્યારે કેટલા થયા? તો કે ઘરમાં 100 કરોડ અનાજ હોય અને 100 કરોડ રૂપિયા હોય, તો કાળ પડે તો મરવાની બીક લાગે કે આપણે ભૂખ્યા મરશું એમ. અને 2000 બખ્તરિયા, અત્યારે આપણા જે પ્રાઇમ મિનિસ્ટર હોય, પ્રેસિડેન્ટ, આજુબાજુમાં એસપી જે કમાન્ડ હોય છે ને, AK-47 લઈને, એવા 2000 હોય, તો એને લૂંટાવાને બીક લાગે? ન જ લાગે. તો એમ આ ભગવાનનો આશરો, ભગવાનને નિષ્ઠાવને બીક છે જ નહીં. મારું કોઈ કશું જ ભૂંડું કરી શકે એમ નથી, દુનિયાની કોઈ તાકાત નથી. હા, કોઈક મને થપ્પડ મારી શકે, પણ મને ડિસ્ટર્બ નહીં કરી શકે, મારું કોઈ નુકસાન નહીં. હા, એ મને થપ્પડમાં તાકાત એનામાં, ભગવાન એનામાં આપીશ, મારી કસોટી માટે, મારા ધીરજ માટે, મારા ઘડતર માટે. મારા કર્મનું ફળ 3 વસ્તુ છે કે પ્રારબ્ધ કર્મ ભોગવવા માટે દુઃખ આપણને આપે છે, કાં આપણે કસોટી માટે, કાં આપણી વાસના ટાળવા માટે. પણ એમાં કરતા હરતા ભગવાનને આપણે સમજીએ તો પછી આપણને કોઈ પ્રશ્ન થાય નહીં. ગુણાતીતાન સ્વામી વાતમાં લખ્યું છે કે આપણે સૂર્ય ચડાવ્યો હોય, એટલે ફાંસી જ માત્ર ચડાવ્યો હોય, ભગવાન બાજુમાં ઉભા હોય, છતાં આપણો સંકલ્પ ન થાય ભગવાન બચાવતો સારું. ક્યારે? કે આની ઈચ્છાથી જ મને થયું છે. એ કરતા પણ આપણે મને, હા, આપણે ગુનો કર્યો તો જોવું પડે, આપણે ખૂન કર્યું હોય પછી ભગવાન ઈચ્છાથી મેં ખૂન કર્યું છે, એવું નહીં હાલે, એવું નહીં હાલે. ભગવાન ઈચ્છાથી મેં દારૂ પીધો પછી આપણું લીવર બગડે, કિડની બગડે, આપણે તમાકુ ખાઈને પછી ભગવાનની ઈચ્છાથી મને કેન્સર થયું, એ વાત ખોટી. પહેલા તો આપણે નિયમમાં રહીએ, અને છતાંય દુઃખ આવે તો ભગવાન કરતા ઈચ્છા માનીને કે આ દુનિયામાં ભગવાનની ઈચ્છા વગર કોઈ કશું કરી શકતું નથી. મહારાજ જયારે ત્યાં વિસનગરનો સુબો હતો ને, એ બધા સત્સંગોને હેરાન બહુ કરતા હતા. તો સમયમાં બધા હરિભક્તો આવેલા કે મહારાજ આ સુબો છે ને અમને શાંતિથી સત્સંગ કરવા દેતો નથી,
એ સુબાની બેન હતી ને એનો ભાણિયો હતો, એને તડકે ઉભા રાખતા. મહારાજ કેવું આવું છે. એટલે પછી મહારાજ તો આ લોકો દરબારો જવા દે નહીં, કાઠિયારી ભક્તો જવા દે ને, સંતો જવા દે ને, મૂળજી બ્રહ્મચારી જવા ન દે કે ત્યાં સુબો તમને જેલમાં પૂરી દે, આમ કરીને મારી નાખે. તો એટલે પછી મહારાજને એક વખત રાતે સુતા હતા ને રાતે અચાનક જાગ્યા. જાગીને છુપા ધીમે ધીમે અવાજથી બહાર નીકળી ગયા, માથે બધું આંખો દેખાય રીતે. તો પછી અચાનક મૂળજી બ્રહ્મચારી જાગ્યા. મહારાજ બાજુમાં હતા નહીં, આજુબાજુ જોયું, તપાસ કરી, ક્યાં દેખાણે નહીં. ખરું પડે મહારાજ પેલા વિસનગર જવાની વાત કરતા હશે, બાજુ નીકળ્યા હશે. એટલે મૂળજી બ્રહ્મચારી પાછળ પાછળ ગયા અને મહારાજ સુધી પહોંચી ગયા. તો મહારાજ કે મહારાજ તમે એકલા કેમ જાઓ છો બધા? ત્યાં પેલું સુબો આમ કરશે તેમ કરશે. એ વખતે પેલું ત્યાં ઝાડવું હતું, ત્યાં પાંદડાને કોને લાવે છે? કે પવન. કે પવનને કે તો મહારાજ આપ. તો પછી હું કામ ગભરાવું છું? એટલે ધનુ કરી બ્રાહ્મણમાં મારું ધારું થતું હોય તો પછી કોની બીક રાખવાના છે? ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે મારી શક્તિ ખેંચી લઉં તો જગત ગંધાઈ ઉઠે, કોઈ કશું કરી શકે એમ નથી. ગુણાતીતાનંદ સ્વામી વખતમાં ઉપલેટાના લાલાભાઈ હતા, તો ખેતરમાં સુતા હશે. એમાં ઇન્દ્રિયાને દર્શન દીધા કે મને થોડું કપડું આપ, લાલ કપડું, કે ભાઈ તું આટલું મને આપે તો તને તો હું સમૃદ્ધ કરી દઉં. તો કે ભાઈ મારે તો બધું ગુણાતીતાનંદ સ્વામીનું જ છે બધું, મારું તો કઈ છે જ નહીં. મારે મને પૂછવું પડે કે હું પૂછવાનું, એટલે મને આપ નથી તારું ધન ઉત્પન્ન કરી નાખે, તારે જે કરવું કર. ગુણાતીતાનંદ સ્વામી પૂછ્યા વગર હું એક ફૂટે કપડું ન આપું. અને એટલો મુશળધાર વરસાદ વરસાયો, આ તો ઉપલેટા આમ ડૂબવા લાગ્યો. જે કરવું કર, પણ મારા ગુરુની ઈચ્છાથી જે થશે થશે. ગુણાતીતાનંદ સ્વામી પછી વરસાદ અટકાયો, પણ મૂળ વાત એ પોતે ડર્યા નહીં, પોતે ગભરાણા નહીં. શાસ્ત્રીમાં વખતમાં એક ગોરિયાદના રણછોડભાઈ હતા, પાકા સત્સંગ, શાસ્ત્રીમાં નિષ્ઠા જબરજસ્ત. પણ કોઈક આવા પાકા સત્સંગ હોય ને આમે કોઈક દુશ્મન તો હોય જ. દર વખતે વાંક ન હોય, પણ કોઈકને હોય પાછી આવું. શાસ્ત્રીમાં તો હું આ કરતો, યોગી બાપને હું આ કરતો, તમે પ્રહલાદ હું આ કરતો. અમુક લોકો આસુરી લોકો હોય જવા. એટલે કઈક રણછોડભાઈ એકલા જતા હતા, એક તો હાલી જવાનું છે ગામથી બીજા ગામ. અને પેલા કોઈ હતા દુશ્મન, બંદૂક સામે ધરી આમ છાતી ઉપર, પણ કે તારામાં તાકાત હોય તો બંદૂક પણ જા. બહુ ટ્રાય કરી પણ મારું, અને પ્રેક્ટિસ કરીને જ આવ્યો હતો, અંદર હતું જ બધું માલ. પછી અહીંયા હા મેં કર્યું ને કે જો તારામાં તાકાત હોય તો ફોડે. બહુ ટ્રાય કરી પણ ગોળી છૂટી જ નહીં. પછી રણછોડભાઈ આગળ હાલતા થઈ ગયા ને પછી હારી ગોળી છૂટી એમ. એટલે પણ આટલું બધું આપણું વિશ્વાસ જ મળે આપણને. પણ જે ખરેખર જો કરતા પણ મનાનું હોય, હું બધી વાતો કરું છું, પણ જે ખરો ટાઈમ આવે ને ત્યારે આપણું જ્ઞાન ભૂલી જઈએ આપણે. પણ એ વખતે ભગવાન આ પંખો ફરે છે એનું કારણ ઇલેક્ટ્રિક કરંટ છે, ટ્યુબલાઇટ ચાલે છે એનું કારણ ઇલેક્ટ્રિક કરંટ છે, ફ્યુઝ લઈ લો તો બધું બંધ થઈ જાય. એમ જે કાંઈ લોકો કરે છે તો પછી આપણને કોઈ બીક જ ન રહે. કૃષ્ણ સ્વામી લખ્યું છે કે ડર ન રહ્યો બીજા દેવનો, ગ્રયો હરિએ હાથ, ગ્રયો હરિએ હા, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. જેમ છોકરો હોય કોઈ હેરાન થાય તો દોડીને માના ખોળામાં બેસી જાય, બાપના ખોળામાં બેસી જાય. એમ જયારે જયારે આપણે બીક લાગે ત્યારે ભગવાનનું કરતા પણ આપણે સમજીએ. નિષ્ણાત સ્વામી લખ્યું છે કે નિર્ભયની નોબત વાગ્યો રે, કારણ મળ્યા મન રાય, પુરુષોત્તમ પ્રગટી રે. નિર્ભયતાની નોબતો વાગી છે, એને વિશ્વાસ હતો મહારાજમાં. એટલે જીવનની અંદર ભગવાનનું કરતા પણ આપણને જો સમજાય તો લેશ માત્ર પણ પ્રસંગો બનવાનું પણ બીક નહીં લાગે. બાપા જયારે સુવર્ણતુલા હતી, એક તો સુવર્ણતુલામાં સ્વામીશ્રી લંડન જવાના હતા. તો લંડન ત્યાં સીએમ કાકા હતા. તો સીએમ કાકાએ સ્વામીને ફોન કર્યો કે સ્વામી તમે એર ઇન્ડિયામાં ન આવો. કે કેમ? બસ કે એર ઇન્ડિયામાં એમ કરતા બીજી કોઈ પણ એરવેઝ લો, બ્રિટિશ એરવેઝ, ત્યાં સુવિધા હારી મળે, સગવડ હારી મળે, ટાઈમે ઉપરે ટાઈમે પહોંચાડે. સ્વામી કે અમારે એર ઇન્ડિયામાં અમારે બીજું કઈ જોતું હોતું નથી, અમે ખાવાનું કઈ અમે હોતું નથી, અમને સગવડ હારી જ આપે કે સ્વામી ટાઈમે કે અમારું પ્લેન ટાઈમે જ આવશે, 2 કલાક મોડું આવું તો અમારે ત્યાં ઊંધું પડી જવાનું છે. કોઈ દલીલ કામ ન લાગી. પછી સીએમ કાકાએ કહ્યું કે
સ્વામી હમણાં છે ને ખાલિસ્તાન આતંકવાદીઓ છે એને આપણું પ્લેન અમેરિકાથી આવતું હતું અને ઉડાડી દીધું બોમ્બ મૂકીને, અને 300-350 પેસેન્જરો બધા મૃત્યુ પામ્યા છે. અને એ લોકોએ જાહેરાત કરી છે કે એર ઇન્ડિયાનું એક પણ પ્લેન અમે નહીં રહેવા દઈએ, ગમે ત્યારે ગમે તે પ્લેન ઉપર જોખમ તે ઉડાડી દઈશું. એટલા માટે આ બીજી કોઈ પણ એરવેઝમાં આવો. સ્વામી કે તમને આતંકવાદીઓમાં વિશ્વાસ છે, ભગવાનમાં વિશ્વાસ નથી. કેટલી નિર્ભયતાથી સ્વામી આ રીતે વર્તે છે. એટલે જીવનની અંદર કોઈ પણ પ્રકારની આપણને પ્રશ્ન બીક લાગે એ વખતે ભગવાનનું કરતા પણ સમજવું. ક્યારેક આપણને પેલા તમે નિષ્ફળતાનો ભય હોય, તંત્રનો ભય હોય. આપણા ઉનાવા ગામ છે ઉત્તર ગુજરાતમાં, ત્યાં બચ્ચુભાઈ એક હરિભક્ત હતા. તે એક ભરવાડ ભૂવો હતો કે તું મારી કંઠી પહેર, મારા શરણે આવને ધનોત કરી નાખતો એમ કે તારે જે કરવું એ કર, મને કશું થવાનું નથી. અને ખરેખર એનું બધું ધનુપ નીકળી ગયો. એને બસો જતી રહી, 1-2 બસ હતી, એનું કારખાનું તૂટી પડ્યું, એના રાન પાન થઈ ગયા. પણ તો એને કંઠી તોડીને એની કંઠી પહેરીને બહુ દુઃખ. કોઈને ખબર જ નથી. અચાનક સંતોને ખબર પડી. પછી એને બાપાને કીધું, બાપાને પત્ર લખ. અને આખી જે બન્યું હતું એને બાપાને પત્ર સંતોએ લખાવડાય, એ તો લખવા તૈયાર જ નતા. અને સ્વામીએ વાંચ્યું. સ્વામીએ બહુ ધન્યવાદ આપ્યા પત્રમાં. અને પછી કહ્યું કે તમારા નિષ્ઠાને ધન્યવાદ છે, પણ મારે બધું સારું કરી દેશે. તો જેવું હતું એવું જ પાછું બધું થઈ ગયું. પણ એ ઉનાવાનો બચ્ચુભાઈ છે ને, એ ગભરાયા નહીં. આપણે પૂજ્ય સર્વમંગલ સ્વામી છે. સર્વમંગલ સ્વામીના પૂર્વાશ્રમના પિતા છે રામજીભાઈ. એ સારંગપુર બાજુમાં પાટી ગામ છે, એ પાટી ગામના. તો એક વખત ગામનો જે ભૂવો હતો ને, એ ધોણે માતાજી આવે એટલે અમારા રામજીભાઈ તો આપણે બહુ જ્ઞાન, શાસ્ત્રનું કોઈ જ્ઞાન નહીં કે આ બધું ખોટું કરે છે, ધતિંગ કરે છે, કે હું તને ધૂણાવું, કે કોઈની તાકાત નથી મારા શરીરમાં માતાજી લાવી દે, હું ધૂણું જ નહીં, તારે જે કરવું કર. પછી એમાંથી તમે શરત ઉપર આવ્યા. એટલે એમાંથી એને 500 કે તું હું તને ધોણાવ તારે 500 આપવાના, હું ન ધોણાવી શકું તારે 500 આપવાના. 500 રૂપિયા પેલા સરપંચ આપી દીધા અને જે જીતે એને પાછા આપી દેવાના હતા. એટલે પછી ગામના લોકોએ રામજીભાઈને સમજાવ્યા કે આ ભૂ મહા છે અને તને હેરાન કરી નાખશે, બરબાદ કરી નાખશે, તારું ધનોત્પન્ન નીકળી દેશે. કે મારા ભગવાન સ્વામિનારાયણ પ્રમુખ છે, મારો કોઈ વાંકો વાળ કરી શકે એમ નથી. હવે એને બીજા આ ભૂએ બહુ ટ્રાય કરી પણ આનું કોઈ હાલ્યું નહીં આના ઉપર. અને પછી તો આજુબાજુના ભૂવા ભેગા કર્યા, ટોટલ 150 જેટલા ભૂવાને બોલાવડાવ્યા અને ધોણ્યો. એટલે હાકડો પસાડે ને બધું ભાતનો કાર્યક્રમ હોય. તો ગામના લોકો ત્યાં જાય ને ગભરાઈ જાય અને સમજાવવા, રામજીભાઈ આટલા બધા ભૂવા ભેગા થયા છે, તારું ધનોત નાખે. જઈને ઘેર આવે તો રામજીભાઈ બેઠા મારા કરતા, જરાય ભય નહીં, ચિંતા નહીં. હું કરશે આ 150 ભૂવા ભેગા થાય, બધા હું મારું કરી નાખશે, કઈ નહીં. આખી રાત બધા ભૂવા માથાકૂટ કરી. રામદેવભાઈ બેઠા બેઠા માળા કરતા હતા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આવી નિર્ભયતા ક્યારે સમજાય કે આપણા કરતા હરતા મહારાજ છે, મહારાજ ઈચ્છા કર કશું કોઈનું થવાનું નથી. તો આવો જો આપણને એક વિશ્વાસ આવી જાય તો જ્યારે આપણને કોઈ પણ પ્રકારનો ભય હોય અથવા ચિંતા હોય, ભવિષ્યના બાળકોની ચિંતા હોય, ધંધાની ચિંતા હોય, શરીરની ચિંતા હોય, ચિંતા ભગવાન ઉપર છોડી દેવાની. આપણે જોઈએ છે પ્રમુખ આટલું મોટું વહીવટ ચલાવતા, આજે મહંત સમાજ 92 વર્ષ ઉંમરે આટલી મોટી સંસ્થા, આટલા મંદિરો, આટલી સ્કૂલો, હાઈસ્કૂલો, આટલી હોસ્પિટલો, આટલી બધી રાહત પ્રવૃત્તિ, અને જુદા જુદા દેશમાં પાછા બધા મંદિરો, જુદા જુદા દેશના કાયદા જુદા હોય, બધું જ હોય. અને પ્રશ્નો આવતા હોય, પ્રશ્નો નથી આવતા નથી, પણ છતાં એમને કોઈ ચિંતા નથી કે આટલા બધા સંતો બનાવું છું તો પછી કોણ હાથો છે, આટલા બધા મંદિરો બનાવું છું એનો વહીવટ કોણ કરશે, બધું કેવી રીતે સંસ્થા ચાલશે. હજુ તો મંદિરો બાંધ્યા જ રાખે છે, મોટા મોટા સંકલ્પ કરે રાખે. શું કામ? એને કોઈ ચિંતા નથી. ભગવાન બેઠા છે ને એ બધું સંભાળશે, ભગવાન જ સંભાળવાના છે. જયારે ગુરુપદે મહંત મહારાજ આવ્યા ત્યારે સ્વામી આ જ વાક્ય બોલ્યા, બધું ભગવાન સંભાળશે, મને કોઈ ચિંતા નથી. કોઈને નિશ્ચય થાય, કોઈને નિશ્ચય ન થાય, એટલે પ્રગટપણાની પ્રતિતિ આવે ન આવે, આવી ગઈ. હજાર બધા હરિભક્તો સંતોની પ્રતિતિ આવી ગઈ પ્રગટમાં, પરંતુ એને કોઈ ચિંતા નહોતી, એનો કોઈ ભય નહોતો, કોઈ ડર નહોતો. શું થશે, કેમ થશે, ભગવાન બેઠા છે ને, ભગવાન બેઠા છે ને. તો હા, વિઘ્નો આવ્યા હોય છતાં પણ આ જીવનમાં જ્યારે આપણે કોઈ પ્રકારની ચિંતા હોય, કોઈ પ્રકારનો ભય હોય, તો ચિંતા શાની છે એનું લિસ્ટ કરવાનું. ભય શાનો છે એનું. દર વખતે દવા તો એક જ છે. ચિંતા દીકરાનું હોય, દીકરીનું હોય, લગ્નનું હોય, હગાઈની હોય, ધંધાની હોય, બીમારીની હોય,
અપમાનની કોઈ પણ ચિંતા હોય ભવિષ્યની, અથવા વર્તમાન કાલે કોઈ પણ ભય હોય, પણ એ બધામાં દવા તો એક જ છે, માસ્ટર મેડિસિન, માસ્ટર કે છે બધાનો ઉકેલ લાવી દે. તો ભય કે ચિંતા હોય ત્યારે પણ આ ભગવાનનું કરતા પણ આપણે સમજીએ. બીજું છે જ્યારે ડિપ્રેશન, ટેન્શન અને સ્ટ્રેસ. આજે વોનો રિપોર્ટ છે કે 2000 બહુ જૂનો રિપોર્ટ છે કે કેટલા બધા જે પીડાદાયક રોગો છે એમાં સૌથી વધારે પીડાદાયક રોગ આજે ડિપ્રેશન, ટેન્શન, સ્ટ્રેસ છે. કેટલી સાયકેટ્રિસ્ટ ડોક્ટરો છે દુનિયામાં, કેટલી સાયકેટ્રિસ્ટ જે એની ટ્રીટમેન્ટ માટે કેટલી દવાઓ છે દુનિયામાં. પણ એ વખતે ભગવાનની ઈચ્છા, જ્યારે ભુજમાં ભૂકંપ થયો ત્યારે દુનિયાભરની એક સૌથી વધારે દવા ભારતમાં પડી રહી હોય ને તો ડિપ્રેશન, ટેન્શન, સ્ટ્રેસની દવા કોઈ ઉપયોગ જ નહીં કરેલો. અને દુનિયાભરમાં આવા કોઈ અકસ્માતો હોય, ક્યાંક આગ લાગી હોય, ભૂકંપ હોય, સુનામી હોય, એ વખતે આખા વિશ્વના થોડાક દેશના ભેગા થઈને આખી રેસ્ક્યુ ટીમ હતી. એ લોકો એવું કહેવામાં આવી 100 જગ્યાએ અમે લોકોને મદદ કરવા માટે, રેસ્ક્યુ કરવા માટે ગયા હતા, પણ સૌથી વધારે ભયંકર પરિસ્થિતિ હોય તો આ ભુજની ભૂકંપની પરિસ્થિતિ છે. ઘરમાં 3-3, 4-4, 5-5 સભ્યો દબાયેલા પડ્યા હોય અને એ બહાર આવીને, કારણ કે ત્યાં સુધી બુલડોઝર પહોંચે ને, જેસીબી પહોંચે ને, વચ્ચેના મકાન બધા પડી ગયેલા હોય, ખાલી થાય પછી આગળ જવાય. પણ એ જે એકાદો બચી ગયો હોય ને તો એ બધાને મદદ કરતા હોય. બાપા બેઠા છે ને, બાપા બેઠા છે, મહારાજ ભગવાન જે ભગવાન ઈચ્છા. આ થોડી વાર 1-2 દિવસ આઘાત લાગે પણ પછી તો લોકો મદદરૂપ થતા હતા. એને ગુજરાત સમાચારને ઇન્ટરવ્યુ આપેલું, એ લોકો આખી ટીમ હતી ને, એમણે એમાંથી મુખ્ય વ્યક્તિ એવું કહે કે અમે દુનિયાના 100 દેશમાં આવા 100 જગ્યાએ આવા રાહત કાર્યમાં અમે ગયા છીએ, પણ સૌથી વધારે ભયંકર પરિસ્થિતિ આ ભારતમાં ભુજની છે. પણ અહીંના લોકો જેટલા સ્થિર છે, જેટલા સ્ટેબલ છે, આ લોકોનું કોઈ ટેન્શન, ડિપ્રેશન, સ્ટ્રેસ કશું જ નથી. એનું કારણ શું? એનું કારણ એક જ છે, આધ્યાત્મિકતા છે, ભગવાનની ઈચ્છા. ઉપરવાળો જે કરે સારું કરતો હશે. એટલે ખેડૂત એના પાક ઉપર અચાનક વરસાદ પડે, આ થોડું દુઃખ થાય, બધું ભગવાનની ઈચ્છા. સ્ટેબલ થઈ જશે, સ્થિર થઈ જાય છે. એમ જીવનમાં જ્યારે જ્યારે આપણે કોઈ પણ કારણોસર ટેન્શન હોય, એને કારણે આજે કેટલા લોકો આત્મહત્યા કરે. દુનિયામાં રોજના 3000 માણસ આત્મહત્યા કરે. ભારતમાં વર્ષે 2 લાખ આત્મહત્યા કરે. આ 1 જાન્યુઆરી 2026 થી અત્યાર સુધીમાં, આ જૂન સુધીમાં આંકડો છે, સરકારી આંકડો છે, 81,000 લોકોએ આત્મહત્યા કરી. ગુજરાતમાં 25,000 લોકોએ આત્મહત્યા કરી 3 વર્ષમાં. અમારા ધર્મપુર બાજુમાં સુરત શહેર છે, 3 વર્ષમાં 1950 લોકોએ આત્મહત્યા કરી. શું દુઃખો પડ્યા છે? દુઃખો રામના નથી આવ્યા? દુઃખો સીતાજી, હરિશ્ચંદ્ર, તારામતી, દમયંતી નથી આવ્યા? દુઃખ નરસિંહ મહેતા, મીરાબાઈ, તુકારામ દુઃખ નથી આવ્યા? શ્રીજી મહારાજથી માંડીને મહંસ મહારાજ સુધીના જીવનમાં દુઃખો નથી આવ્યા? મહારાણા પ્રતાપના દુઃખ નથી આવ્યા? છત્રપતિ શિવાજીના દુઃખો નથી આવ્યા? કોને આત્મહત્યા કરી? પણ આપણા નવી પેઢીને એને અધ્યાત્મનું કોઈ જ્ઞાન જ નથી. બીજું બધું ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી બધું જાણે છે, આ નથી જાણતું. એટલે ટેન્શનમાં આવીને છેવટે આત્મહત્યા કરે. અંતિમ પગલું આ છે. આપણે હમણાં આમાં સુરતની અંદર એક ભાઈ 1500 કરોડનો માલિક આત્મહત્યા કરી. બેંગ્લોરમાં એક ભાઈ 9000 કરોડના માલિક, 200 તો ગાડીઓ છે કરોડો રૂપિયાની, પોતાનું પ્રાઇવેટ પ્લેન છે, પ્રાઇવેટ હેલિકોપ્ટર છે, અને આત્મહત્યા કરી. મહારાષ્ટ્રમાં ત્યાં સોલાપુર ગામ છે, એક ભાઈ છે શિરીષ વરસંગે, ડોક્ટર, પોતે ન્યુરોસર્જન, એનો દીકરો ન્યુરોસર્જન, દીકરાની વાઇફ ન્યુરોસર્જન, પોતાનું હેલિકોપ્ટર, પોતાનું પ્લેન, કરોડોની હોસ્પિટલ, કરોડોના બંગલા, એને આત્મહત્યા કરી. પ્રશ્ન જે હોય તે, પણ કારણ શું છે? ભગવાને કરતા હતા નથી માનતા. જીવનમાં ટેન્શન, શાનું ટેન્શન? આજે તમે ટેન્શન તો મહંત સ્વામીને આવવું જોઈએ, ટેન્શન તો પ્રમુખ સ્વામી જ આવવું જોઈએ. આજે કે આપણો શતાબ્દી મહોત્સવ હતો, ટેન્શન આવવું જોઈએ ને. ગમે ત્યારે અચાનક વરસાદ પડે, કોરોનાનો કાળ ચાલતો હતો, શું થશે? રોજના લાખો માણસો આવતા, 80,000 કાર્યકર્તાઓ હતા, રોજની આટલી બધી ગાડીઓ આવતી હતી, ક્યાંય એક્સિડન્ટ થશે, આમ થશે, તેમ થશે, કઈને ભગવાન પર છોડીને લોકો સુઈ જતા. આજે અમેરિકામાં રોબિન્સન અક્ષરધામમાં કેટલો પ્રશ્ન હતો. બાપાના વખતમાં એલે મંદિરના કેટલા પ્રોબ્લેમ હતા. શું થશે, કેમ થશે, કોઈ ચિંતા નહીં, કોઈ ટેન્શન નહીં, કોઈ ડિપ્રેશન. નિષ્ફળતા મળી અક્ષરધામ માટે 32 વર્ષ સુધી, પણ છતાં સ્વામી ડિપ્રેશનમાં નથી જતા રહ્યા. કઈને નવા ઉત્સાહથી એમ કામ કર્યું. તો જીવનમાં જ્યારે જ્યારે આવું કંઈક અસર થાય,
અને એકચ્યુઅલી અસર ન થાય. 2 પ્રકારની આ દવા છે. પેઇન કિલર દવા છે અને આ કરતાપણું પેઇન કિલર પણ છે અને એનેસ્થેસિયા પણ છે. પેઇન કિલર દુખાવો થયા પછી દુખાવામાંથી રાહત મેળવવા માટે પેઇન કિલર લેવામાં આવે અને એનેસ્થેસિયા ઓપરેશન પહેલા લેવામાં આવે કે દુખાવાનો અનુભવ ન થાય. એમ આ કરતાપણાનું જ્યારે આપણને ટેન્શન આવે, ડિપ્રેશન આવે, ચિંતા આવે, ભય આવે, દુઃખ લાગે, અપમાન થાય, ટીકા થાય, માઇન્ડ અપસેટ થાય, ત્યારે પેઇન કિલર ટેબ્લેટ તરીકે કરતાપણાનો વિચાર કરવાનો. પણ રોજ કરતાપણાનો વિચાર કરીને ધીરે ધીરે જો એનેસ્થેટિક ઇફેક્ટ આપણા જીવનમાં આવી જાય કે જેથી કરીને આપણને કોઈ પ્રશ્ન ન થાય, તો એ વખતે આ એનેસ્થેટિક ઇફેક્ટ છે કરતાપણાની. એટલે જીવનમાં જ્યારે જ્યારે ડિપ્રેશન આવે, ટેન્શન આવે, સ્ટ્રેસ આવે, ત્યારે એ વખતે પણ ભગવાનના કરતાપણાનો વિચાર કરવાનો. ત્યાર પછી નિષ્ફળતા મળે. આજે ઘણા બધા વિદ્યાર્થીઓ થોડોક નિષ્ફળ થાય. આમાં એક છોકરો હતો, આખા ગુજરાતમાં 12માં ફર્સ્ટ નંબર હતો આખા ગુજરાતમાં. પછી મેડિકલ કોલેજમાં ભણવા ગયો. પહેલે વર્ષે 1લો નંબર, બીજે વર્ષે 1લો નંબર, ત્રીજે વર્ષે 2જો નંબર. એ કમિટેડ સુસાઇડ. શું કામ? 1લો નંબર. તો 2 માર્ક ઓછા આવ્યા. ઘણા તો હાથે વિષયમાં નાપાસ થાય તોય નથી આત્મહત્યા કરતા. ત્યાં પેલાની કોલેજ આપણા કલ્પેશભાઈ છે ને, કલ્પેશભાઈ ભટ્ટ, એ કોલેજમાં ભણેલા. એની બાજુ રૂમમાં એક છોકરો હતો ચંદ્રકાંત, હૈદરાબાદનો. થ્રુ આઉટ ફર્સ્ટ ક્લાસ પર. પણ એક સેમેસ્ટરમાં 1 માર્ક કંઈક 2-3 માર્ક ઓછા આવ્યા. 1લો નંબરનો બદલે 2જો નંબર આવ્યો અને એને સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરી. કે હું એમ માનતો મારી જિંદગીમાં નિષ્ફળતા ન મળવી જોઈએ, પણ મને આવી ભયંકર નિષ્ફળતા મળી. આવી નિષ્ફળ જિંદગી જીવનનો કોઈ અર્થ નથી. There is no meaning to write my father because he will give me a long lecture. There is no one in this world who can give me the rays of hope, and so I commit suicide. આ કલ્પેશ ભટ્ટ મને આખી સુસાઇડ નોટ પોતાના હાથે લખીને મોકલેલી કે મારી બાજુના રમનો આ છોકરા આવી સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરી. બીજું બધું કલ્પેશ ભટ્ટ, એને બધામાં A+A ધારેલા, પણ બધા સબ્જેક્ટમાં એને B આવ્યા. દુઃખ થયું. બાપાને પત્ર લખ્યો, મહંસાને પત્ર લખ્યો, પણ જેવી ભગવાનની ઈચ્છા માનીને સ્થિર થઈ ગયા અને પછી બીજી એક્ઝામની અંદર બધામાં એ આવ્યા. પણ મૂળ વાત એટલી છે, આપણા દીકરા દીકરીઓને આ નથી શીખવતા કે લગ્નમાં ફેલ જાય, જેની યારે લગ્ન કરવાનું એની યારે ન થાય, બીજે પરણી જાય તો આ મરી જાય, આ પરણી પેલી મરી જાય, આ 2 ભેગા ટીંગાય. 2ના મા બાપ ના પાડે તો પંખે ભેગા ટીંગાય, ઝાડો અને ડાળીએ ભેગા ટીંગાય. આવું તો કેટલું બધું ભારતમાં બને. એટલે નિષ્ફળ જવાનો થાય પ્રશ્ન, પણ એમાં ભગવાનની ઈચ્છા માનીને જો આપણે સ્થિર રહી શકીએ તો એ સારું છે. તો આપણે મેં કીધું હમણાં દિલ્હી અક્ષરધામ માટે કેટલો પ્રયત્ન થયો. દરેક તો નિષ્ફળતા જ કહેવાય ને. 86માં 32 વર્ષથી ગરડા જમીન માટે નિષ્ફળતા જ કહેવાય ને. આપણે અમેરિકન અક્ષરધામ માટે કેટલી જમીન લીધેલી પડી છે, પરમિશન નહીં મળે. તો ભગવાનની ઈચ્છા એ માનીને સ્વામી પુરુષાર્થ એને છોડ્યો નથી. એટલે નિષ્ફળ જવાય. આપણે લંડન મંદિર માટે પેલા 2 કેસમાં આપણે જીતી ગયા, છેલ્લા કેસમાં આપણે હારી ગયા. 1 લાખ પાઉન્ડ આપણે વકીલ રાખેલો, આજુબાજુમાં 20,000 લોકોને આપણે સહી લીધેલી કે આ મંદિર થાય તમને વાંધો નથી, છતાં છેલ્લી કોર્ટમાં આપણે હારી ગયા. આપણો બધો પ્રયાસ નિષ્ફળ ગયો, પણ બાપા શાંતિ ઊંઘી ગયા કે ભગવાન મરજી, ભગવાન ત્યાં નહીં બેસવું હોય, બીજી જગ્યાએ બેસવું હશે, કે સારું કરવાનું હશે. પણ કહેવાનું શું છે કે જીવનમાં ગમે તે જગ્યાએ નાની મોટી નિષ્ફળતા મળે તો એ વખતે હતાશ થવા કરતા, નિરાશ થવા કરતા, ડિપ્રેશન, ટેન્શનમાં, સ્ટ્રેસમાં જતા રહેવા કરતા અને અંતે પંખે ટીંગાવા કરતા ભગવાનને જો કરતા આપણે સમજીને શાંતિ રાખીએ. વિદ્યાર્થીને આ જ કહેવાનું, કર્મણ્ય અધિકારસ્તે મા ફલેષુ કદાચન. આ ગીતાનું અમર વાક્ય છે. કર્મ કરો આપણો અધિકાર છે, ફળ આપણો અધિકાર નથી. એ ભગવાનની ઈચ્છાની વાત છે. હા, 100% માટે મહેનત કરવાની, 1% આવતો પાર્ટી આપવાની. હું તો વિદ્યાર્થીને આવું કહું કે 100% રિઝલ્ટ આવે એના માટે પ્રામાણિકપણે, વફાદારીપૂર્વક, જવાબદારીપૂર્વક, ઈમાનદારીપૂર્વક મહેનત કરવાની. પણ 1% રિઝલ્ટ આવે તો પાર્ટી આપવાની કે પપ્પા મારે તો 1% તો રિઝલ્ટ આવ્યું, ઘણા તો 0 આવ્યા. તો આવો એક વિશ્વાસ. શું હવે 2 માર્ક ઓછા આવે, કદાચ નાપાસ થાય તો શું એલા જિંદગીમાં? ખાલી એજ્યુકેશન તો પૈસા કમાવા થોડા મળે, બધું ભાત નું મળે. કદાચ મેડિકલ એડમિશન ના મળે તો કઈ નહીં, એન્જિનિયર થાવ, અરે એન્જિનિયર કઈ વકીલ થાવ, શિક્ષક થાવ, કેળાને રેકડી લઈને ફરવેલા, આજે 100 રૂપિયા તો મળવાના જ છે ને. તો આત્મહત્યા કરી જિંદગી ટૂંકાવી દેવી. કેટલા અને બહુ ટોપ લેવલના બુદ્ધિશાળી લોકો આખા વિશ્વમાં તમે જોજો, તમે ગૂગલ ને કે ચેટ જીપીટી ને પૂછજો, ટોપ લેવલના સેલિબ્રિટી જે કહેવાતી હોય કેટલા લોકોએ આત્મહત્યા કરી. એલ્વિસ પ્રેસ્લી જો, આ બધા માઇકલ જેક્સન જો, ઘણા બધા છે દુનિયામાં.
એટલે એવો ખોટું પગલું ભરવા કરતા, કારણ એમાં આપણે આવેગમાં ખોટું પગલું ભરી લે, પણ બાળકોનું શું, નાના બાળકો શું. હમણાં સુરતમાં એક ભાઈ પોતાના 2 દીકરાને ઝેર આપીને મરી ગઈ, એક ભાઈ પોતાના 2 દીકરાને ઝેર આપીને પોતે મરી ગઈ. શા માટે? બાળકોને જન્મ આપીને એને ઝેર આપીને મારી નાખવા? આખું કુટુંબ એક સાથે મરી જાય દવા પી. કદાચ ધંધામાં ખોટ ગઈ તો કઈ વાંધો નહીં ભાઈ, જમીન વેચી નાખો, મકાન વેચી નાખો, કેળાને રેકડી લઈને ભરીએ. પણ એ વખતે આ ભગવાનને કરતા જો મનાણ હોય કે ભગવાન દાસને, હા આપણી ભૂલ સુધારી લેવાની. કદાચ આપણી ભૂલને લીધે આપણે થટ્ટામાં ગયા હોય ને આપણે લાખો રૂપિયા ખોયા હોય તો ભૂલ સુધારી લો, પણ જિંદગી ટૂંકાવવાની જરૂર નથી. તો એ વખતે આ ભગવાન ગમે તે પ્રકારની નિષ્ફળતા મળે, અભ્યાસમાં મળે, ધંધામાં મળે, લગ્નમાં નિષ્ફળ જઈએ, કોઈ પણ સત્સંગમાં કોઈ પણ કાર્ય કરવામાં આપણે નિષ્ફળ જઈએ, કોઈકને કનિષ્ઠ કરવામાં નિષ્ફળ જઈએ, થાય એવું. પણ એ વખતે ભગવાનની ઈચ્છા માનીને શાંતિ રાખવી તો ભગવાન કરતા હતા છે એવો વિચાર આપણને બચાવશે. ત્યાર પછી શારીરિક દુઃખ આવે, પારિવારિક દુઃખ આવે, આર્થિક મુશ્કેલ વખતે પણ મહારાજ સ્વામીને સર્વ કરતા હતા. શર્મા રોગ આવે. એક છોકરાને કે મને આત્મહત્યા કરવાનો વિચાર આવે, કેમ? ખીલ થયો. એટલે હવે ખીલ થયો ને આત્મહત્યા કરવાનો વિચાર આવે. યોગી બાબા કે હતા રોગ લઈને ફરીએ, એટલે જાણે કે આઈસ્ક્રીમ ખાતા હોય ને એમ બોલે હતા રોગ લઈને ફરીએ. એટલે કેટલા બધાના રોગ છે, અને ઘણા હરિભક્તો છે. આપણે જે પ્રાપ્તિનો વિચાર, અને પેલા જે 2025માં જે પ્રાપ્તિના વિચારમાં આપણે ઘણા બધા હરિભક્તોના આપણે વિડીયો કોલમાં આપણે જોયું હતું કે એની અંદર આપણે આખી વિડીયો જોઈ હતી, કેવા કેવા રોગોને, કેટલા ભયંકર રોગોથી વર્ષોથી, 10 વર્ષથી, 15 વર્ષથી, 20 વર્ષથી રીબાય છે, પીડાય છે. પણ બાપા બેઠા હતા ને મહારાજ કરતા હતા છે. દાસના દુશ્મન હરિકેદી હોય નહીં, જેમ કરશે એમ સુખ થશે. તો શારીરિક કોઈ પણ રોગ આવે, પારિવારિક હોય, છોકરો ભાગી જાય, છોકરી ભાગી જાય, અથવા તો કોઈ ક્રિશ્ચિયન મુસલમાન જતા રહે, કોઈ આત્મહત્યા કરે, કોઈને એક્સિડન્ટ થઈ જાય, આવું બધું થવાનું. કોઈ ઝઘડા થાય, ક્લેશ થાય, કંકાળ થાય, સાસુને ઝઘડા થાય, પતિ પતિને ઝઘડા થાય, બાપ દીકરાને ઝઘડા થાય. એ વખતે પણ આપણા તરફથી ભગવાન કરતા હતા માનીને શાંતિ રાખીએ ને તો ઘણા બધા પ્રોબ્લેમમાંથી બહાર નીકળી શકીએ. આર્થિક પ્રોબ્લેમ આવે, ધંધો ભાંગી પડે, કોઈક દેવાળું ફૂકવું પડે, અથવા તો કોઈક આપણે 5 લાખ રૂપિયા આપ્યા હોય અને લઈને જતો રહે, આ બધા પ્રશ્નો થવાના, બધાને થયા. પણ એ વખતે ભગવાને કરતા માને. બીજું કોઈ ખોટું, આ તો આવો કઈ પ્રશ્ન તો દારૂ પીવા માંડે, કેમ કે ટેન્શન. હવે ટેન્શન નો ઉપાય દારૂ છે, બીડી છે, તમાકુ છે. ટેન્શન ઉપાય આત્મહત્યા છે. કઈક દુઃખ આવે એટલે પંખે ટીંગાઈ જાવ, અથવા રેલવેના પાટામાં આવી જાવ, અથવા તો કે દવા પી લે, કોઈ ઉપાય નથી. અને એ તો યાદ રાખે, મૃત્યુ દુઃખનો ઉકેલ નથી, એ નવા દુઃખનું પ્રવેશ દ્વાર. આવતો જો કૂતરો થાય દુઃખ નહીં આવે, ભૂનમાં દુઃખ નહીં આવે, મકોડો અને કુકડો થાય દુઃખ નહીં આવે, કોઈ કાપીને ખાઈ જવાનું છે આપણને. એટલે મૃત્યુ દુઃખનો ઉકેલ નથી. સમજણ સખી સમજણમાં ઘણું સુખ છે, સખી સમજણમાં ઘણું સુખ છે. મોટું માતમ રે, મોટું માતમ રે, જાણજે મન માય કે સમજણમાં ઘણું સુખ છે. If you cannot change the atmosphere, then we have to adjust. તમે ઠંડી પડે, ઠંડી બંધ થઈ જાય ને, મને શરદી થઈ જાય, આ ઠંડી સહન કરી લો, અથવા ઠંડીથી પ્રોટેક્શન કરી લો, રૂમમાં આવી જાવ, હીટર ચાલુ કરી દો. વરસાદ પડે, વરસાદ બંધ થઈ જાય ને, વરસાદ બંધ નહીં થાય, કાં તમે હસતા હસતા પલળી જાઓ, અથવા રેનકોટ કરી લો. ગરમી પડે, ગરમી બંધ થઈ જાય ને, ગરમી બંધ નહીં થાય, આ ગરમી સહન કરી લો, અથવા રૂમ આવીને એસી ચાલુ કરી દો. જીવનમાં તમે કલ્પના નહીં કરી શકો. દાવો નહીં કરો મને દુઃખ, વાય મી. હવે ભગવાન રામને દુઃખે તું કઈ વાળીનું મોડું? એલા ભગવાન કૃષ્ણ દુઃખ આવ્યા, એ જેલમાં જન્મ્યા છે. નથી માતાનું સુખ મળ્યું, નથી પિતાનું સુખ મળ્યું, નથી માસીનું સુખ મળ્યું, નથી મામાનું સુખ મળ્યું. બધાને હરિચંદ્ર, તારામતી, નળ, દમયંતી એના જેવા દુઃખો આપણને છે. તુકારામ જેવા દુઃખો છે આપણને, નરસિંહ મહેતા જેવા દુઃખો છે. એક બાપના સાધના પૈસા નહોતા, એના પત્ની મરી ગઈ, એનો દીકરો મરી ગયો. એટલે તમે મીરાબાઈ જેવું દુઃખ છે. આખી આપણી પરંપરા, ગુણાતીતાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી, મહંત સ્વામી જેવા શું દુઃખ છે આપણને? શું એવા અપમાન થયા છે? ક્યાં એવા શરીરના રોગ આવ્યા છે? આપણે વાયમી સેલ્ફ પીટી રાખીને આપણે દુઃખી થયા કરીએ. પણ ગમે તેવા દુઃખમાં જો હસતા રહેવું હોય. યોગી બાપા કહેતા હતા કે 50 વર્ષથી એક ધારું સુખ આવેલું આવે. હવે 50 વર્ષથી આટલા રોગ સાથે, આટલા અપમાન, આટલી ગાળો, આટલો તિરસ્કાર, અને છતાં યોગી બાપા કહે છે એક ધારું સુખ આવેલું આવે છે.
પ્રમુખ સમાજ કેટલા રોગો આવ્યા, કેટલા ઓપરેશન થયા, છેલ્લા 4 વર્ષ તો કેટલી બીમારીમાં સ્વામી રહ્યા છે. પણ જયારે ડોક્ટર પૂછે કે સ્વામી કેમ છે, બસ મજા છે, આનંદ છે, સુખ છે. તો કહેવાનું શું છે કે આપણી આખી પરંપરા એના સામે આવા એકાદો પ્રસંગ, જે દરેક ટોપિકના એક પ્રસંગ આપણે વિચારી રાખ્યા હોય ને, તો આપણે જન્મ રોગ આવવાના છે. કેન્સર એવા હરિભક્તો પણ એવા છે, નાના બાળકો એવા છે. આપણે પ્રાપ્તિના વિચારો બધી વિડીયો આપણે જોઈ હતી, બધી 3.5 વર્ષનો અક્ષર નામનો બાળક ગોંડલનો, એને ખબર હતું મૃત્યુ મારી સામે ઉભો છે, પણ ક્યારે વચમાં રેવડો, બીજા રડતા છોકરાને સારા રાખે, બાપા બેઠા છે, મહારાજ બેઠા છે, જે કરતા હારામાન કરતા છે. ઓસ્ટ્રેલિયાનો કત્રી નામનો છોકરો 17-18 વર્ષની ઉંમરે કેન્સર થયું. અમારા રાહુલ નામનો છોકરો ટંડેલ રાહુલ, પણ બાપા છે ને મહારાજ છે ને મારું ઘટતે કરતે મને અક્ષરધામમાં લઈ જવાના છે. એક અમારો ઘનશ્યામ ટંડેલ હતો, હાથમાં કેન્સર થયેલું, કંઈક 11, 12, 13, 14 ઓપરેશન કરાવેલા. ઓપરેશન થિયેટરમાંથી બહાર આવે અને સીધા પોતે સેવામાં લાગી જાય. અમારો પેલો શિકાગોનો નીરજ, કેટલા ઓપરેશન કરેલા શરીરમાં, કેટલા ઓપરેશન, પણ ઓપરેશન થિયેટર બહાર આવે, હાથ હોતે સીધો શિકાગો મંદિરમાં આવી જાય. છેલ્લો ઇન્ટરવ્યુ આપણે કનુભાઈ બારટીયાનો લીધેલો છે છેલ્લા દિવસોમાં, કે તને એમ નથી બાપા મને કેમ આમ કર્યું? ના, બાપા મને અક્ષરધામમાં લઈ જવાના, એને મને વચન આપ્યું છે. એટલે શરીરના રોગ આવે છે. હરિભક્તો એકના એક દીકરા ધામમાં ગયા હોય અને છતાંય સાકર વેચ્યો, પેંડા વેચ્યા હોય. અમારા ત્યાં આફ્રિકામાં હરીશભાઈ કાનાબાર, એમનો દીકરો બેન્ડ વાજા મગાવે અને અક્ષરધામ અગ્નિ સંસ્કાર કરે. આપણે અમેરિકામાં પેલા યોગેન્દ્ર પરમારનો દીકરો શ્રીજી નાતા બાપાના સ્ટેજ ઉપર પેંડો એના મુખમાં મૂક્યો, બધા 3000 હરિભક્તોને પેંડા ખવડાવવાના સંદર્ભ મોઢામાં પેંડા મૂક્યો. 2004નો પ્રસંગ છે. આવું તો સેંકડો હરિભક્તો છે. ટેમ્પાના આપણે પેલા સુરેશભાઈના દીકરી, એને કે કોમામાં જતા રહીને પછી ધામમાં ગયા, તો આમ દુલ્હનની જેમ શણગારીને જેમ પુરુષોત્તમ નારાયણ સાથે વિવાહ કરવા, લગ્નના ફેરા ફરવા જતી, એવી રીતે ધામધૂમથી એમનો અગ્નિ સંસ્કાર કરેલો. આ સમજણ છે, આ ગાંડ પણ નથી, આ સમજણ છે. જીવનમાં દુઃખ આવવાના, પ્રશ્નો આવવાના, મુશ્કેલી આવવાની. મહારાજે પોતે લખ્યું છે કે સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો શિરમતી, જાળવીશ મારા જનને વળી કરીશ જતનથી. એમ કરતા જો પંડ પડશે તો આગળ છે સુખથી ઘણું, પણ વ્રત ટેકજો ટાળશો તો ભોગવશો સૌ તણું. નહીં તો તમે નચિત રહેજો, કરવું તમારે કાંઈ નથી, કારણ કે તમને જે મળ્યા છે તે પાર છે અક્ષરથી. અક્ષરથી પરેવા પરબ્રહ્મ પુરુષોત્તમ જાણ, જેનું ધારું અનંત કોટી બ્રહ્માંડમાં જેમનું ધાર્યું થાય છે, એવા સ્વામિનારાયણ ભગવાન આજે મહંત દ્વારા મને પ્રાપ્ત થયા છે. તો સુખ દુઃખની અંદર સ્થિરતા રાખી, ક્ષમતા રાખવી, પણ ક્યારે રહે કે ભગવાનનું કરતાપણું આપણે સમજાય તો. ત્યાર પછી એક મુદ્દો એવો આવે છે કે કોઈક વ્યક્તિ આપણે હેરાન કરે, નુકસાન કરે, આર્થિક રીતે નુકસાન કરે, નોકરીમાં, ધંધામાં, ઘરમાં પતિ હેરાન કરે, પત્ની હેરાન કરે, સાસુ હેરાન કરે, વહુ હેરાન કરે રાખે, આડોશી પાડોશી, ઉપરવાળો નીચેવાળો, બાજુવાળો, ધંધામાં બધા અમુક લોકોનું અવતાર કાર્ય જેવું હોય. જેમ કંસનો અવતાર કાર્ય શું? બધાને હેરાન કરે. તમે જરાસંઘ હોય, શિશુપાલ હોય, દુર્યોધન હોય, પાંડુ એનું શું બગાડ્યું હતું? પણ અમુક લોકોનો જન્મ જ એના માટે હોય, બીજાને હેરાન. આતંકવાદીઓનું શું કાર્ય? કોણે શું બગાડ્યું? અક્ષરધામના લોકોએ એનું શું બગાડેલું? તાજ હોટલમાં જે લોકો રહેવા ગયા હતા એનું શું બગાડેલું? લંડન અંડરગ્રાઉન્ડ પેલા રેલવે સ્ટેશન ઉપર બોમ્બ ધડાકા થયા, શું બગાડ્યું હતું એને? પણ આતંકવાદીઓનું કાર્ય જે હોય, બીજાને દુઃખી કરવા, બીજાને હેરાન કરવા, બીજાને બરબાદ કરવા, બીજાને પાયમાલ કરવા, એમાં આપણો વાંક હોય અને ન હોય તો પણ અમુક લોકોનું એ જ હોય છે. પણ એમાં પણ માનવાનું એ જ કે ભગવાન કરતા હતા, એમના દ્વારા ભગવાન મારે કસોટી કરે છે. ભગતજી માને હેરાન કરનાર કોઈ બીજા દેશના તો પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન નહોતા, અંદર ન જતા. સ્વામિનારાયણ ભજન કરનાર જ હતા ને. ગુણાતીતાન સ્વામી માટે વેલું નાખનાર કોણ હતા? બહારના તો હતા ને. ભગતના જયારે આપણા કૂતરાને જેમ હળ કરનાર કોણ હતા? શાસીમાદ ને ધોળા કપડા પહેરાવનાર કોણ હતા? બધા જ હતા ને. વિમુખ કરનાર કોણ હતા? યોગી બાપા મારનાર કોણ હતા? પ્રમુખ મહારાજને હેરાન કરનાર કોણ હતા? બધા જ હોય. પણ એમને ક્યારે ડિસ્ટર્બ નથી થયા. વાત એટલી, એ ક્યારે હેરાન નથી થયા. આપણે હેરાન થઈને વાંક આપણો છે. તમે મને થપ્પડ મારે, મને ખોટું લાગે તો વાંક મારો છે. તમે બીજો કોઈ મારશે, તમે ગાલનો ત્રીજો દેશો, ચોથો. પૃથ્વી 8 અબજ માણસો છે. કોક તો મારું વાંકું બોલવાનું, કોક તો મારું ખરાબ બોલવાનું, કોક તો મને હેરાન કરવાનું.
પણ એ હેરાન નથી કરતા ભાઈ. પંખો હેરાન નથી કરતો, પંખામાં રહેલો કરંટ છે, કરંટ બંધ થઈ જાય ને તો પંખો કશું જ નહીં કરી શકે. એમ જેનામાં જે કાંઈ છે આપણને એ વખતે ભગવાન કરતા પણ આપણે સમજીએ. કેટલું બધું પ્રમુખ સ્વામી મહારાજનું અપમાન થયું છે. કેટલા લોકો ગરડાનો પ્રસંગ, દિવાલ પ્રકરણ બહુ ભયંકર પ્રકરણ છે, પણ એમાં પ્રમુખ સ્વામી ફોટા બાળે, પૂતળા બાળે, કેટલું. પણ સ્વામી તો રાજી થયા. સ્વામી બહુ જીવતા જાગતા અગ્નિ સંસ્કારનો લાભ મળ્યો વગર વાક્યમાં. કોઈ એક 0.0000001% પ્રમુખ સ્વામીનો વાંક નહોતો, પણ છતાં વર્ષો સુધી ધ્યાન કરતા રહ્યા. પણ બાપા હું બોલ્યા કે એનું અનુકૂળ બ્રાહ્મણ એનું ધાર્યું થાય છે કે શ્રીજી મહારાજનું ધાર્યું થાય, એનું ધાર્યું થાય. જે વ્યક્તિ આપણે હેરાન કરતી હતી ત્યાં ગરડામાં સ્વામી નામ ને બોલ્યા કે એનું ચાલુ છે આખા બ્રહ્માંડમાં કે ભગવાન શ્રીજી મહારાજનું કાર્ય થાય. તો ભગતજી મહારાજ એ કહેતા હતા, ગુણાત સ્વામી અક્ષર બ્રહ્મ તો બધા માનતા હતા, પણ ગુણાતી એમાં રહીને મારી કસોટી કરે છે, એમાં રહીને બાકી એની તાકાત નથી. તમે મને ગાળ દેવા આવો ને એક વખતે તમને લકવો થઈ જાય તો, તમે મને થપ્પડ મારો ને એ જ વખતે તમને લકવો થઈ જાય તો. અક્ષરધામમાં પેલા બે આતંકવાદી આવ્યા, એ આમ દિવાલ કૂદવા ગયા ને એ જ વખતે લકવો થઈ ગયો હતો. તો બાપા એટલે જ બોલ્યા હતા. સ્વામી કે અમાર તો સિદ્ધાંત છે ભગવાન કરતા હતા છે, અને જે કરતા હશે અમે હારા માટે કરતા હશે. એટલે જીવનમાં કોઈ પણ શારીરિક દુઃખ આવે, પારિવારિક દુઃખ આવે, આર્થિક, હા આમાં કઈક આપણી ભૂલ હોય તો સુધારવા. તમે તમાકુ ખાવ તો કેન્સર થાય, પછી ભગવાન ઈચ્છા થયું, ચાલો આપણી ભૂલ જ હતી, તમાકુ ખાવાથી કેન્સર થયું. કેન્સર થયા પછી હવે દુઃખી રહેવા કરતા એનો ઉપાય સમજાવી ભગવાન કરતા માને ભજન કરો, ભક્તિ કરો. જેટલા દિવસો જીવવાનું બાકી છે એટલું ભક્તિ કરીને છેલ્લો જન્મ કરી લો. ભલે આપણે કદાચ માની લો કે આપણે હેલ્મેટનું પેલું નુકસાન થયું, અથવા તો આપણે ઊંઘતા ઊંઘતા ગાડી ચલાવી અને એક્સિડન્ટ થયું, ધામમાં ગયા પૂરું થઈ ગયું, જીવતા એક્સિડન્ટ થયું, તો ભજન કરી લો. ભક્તિ આપણો જ વાંક હોય. આપણે શેર બજારમાં પૈસા રોક્યા અને પૈસા જતા રહ્યા, આપણો વાંક જ હતો. શું કામ એમાં પડ્યા? રાતોરાત કરોડપતિ થવાના ભરખા નહીં સેવાના. એટલી બધી બોગસ કંપનીઓ છે, એટલા બધા બોગસ અત્યારે પેલી એપ્લિકેશન છે કે તમને રાતો રાત કરોડપતિ બનાવી દે અને બીજે દિવસે ભિખારી બનાવી દે, અને પછી રડતા રડતા બાપા પાસે આવે. અમને એક મનસાના રિપોર્ટમાં વાંચ્યું, એક ભાઈ 15 લાખ રૂપિયા સટ્ટામાં જતા રહે. એટલે પછી સ્વામીને પૂછ્યું, સ્વામી કે એ ગયા ખાતે માને હવે એને રિકવર કરવા માટે સટ્ટામાં નહીં જવાનું, શેર બજારમાં નહીં જવાનું. ઘણી વાર શું છે, હાયરો જુગારી છે ને ડબલ રમે, કે જેટલા પૈસા ગુમાવ્યા છે ને પાછા મેળવું, પણ પાછા મેળવામાં બધું જ જતું રહે. કરોડો જતા મેં જોયા છે, 2 કરોડ 5 કરોડ 15 કરોડ 20 કરોડ 25 કરોડ 30 કરોડ રૂપિયા હારી ગયા છે, મેં જોયા છે, સાંભળ્યા છે પ્રસંગો. એટલે વાત એટલી છે કે આપણી ભૂલે તો સુધારવા. અને જે થઈ ગયો દાખલા, હવે જે પૈસા કોકને આપ્યા અને જતા રહ્યા અને પછી રડવાનું નહીં, પછી દુઃખી નહીં થવાનું, આત્મહત્યા નહીં કરવાની, બીજા કુટુંબના સભ્યોનું શું એટલે. તો એ વખતે ભગવાન કરતા માનીને આપણે જીવનમાં સ્થિરતા રાખવાની, આપણે ક્ષમતા રાખવાની, પણ દર વખતે આ ઉપયોગ કરવું પડે. એટલે શારીરિક દુઃખ આવે, બીજા પ્રશ્નો આવે, કોઈ વ્યક્તિ આપણે હેરાન પરેશાન, કોઈ નુકસાન કરે, એ વખતે આપણે ભગવાન કરતા માનવાના. કોઈક આપણું અપમાન કરે, ટીકા કરે, નિંદા કરે, બધાનું અપમાન થયું છે. મહારાજનું ઓછું અપમાન થયું? ઓછી મહારાજની લોકો વાત કરતા હતા કે ભાઈ દાદા ખાન બેનો લઈને ભાગી ગયા છે, આમ છે તેમ છે, બાબરો ભૂત વસ કર્યો છે. બધાનું અપમાન ગુણાતીતાન સ્વામીનું જે વડતાલમાં જે ભયંકર અપમાન થયું છે, આ ખાલી આપણી જ ગુણાતીત પરંપરાના પ્રસંગો વાંચીએ. પ્રમુશન કેવી પત્રિકાઓ, જે વખતે પ્રમુશન પ્લેટિનમ તુલા થતી હતી એ વખતે એવી પત્રિકા છપાયેલી ફરતી હતી કે આ સદીમાં 3 દુષ્ટ લોકો પેદા થયા છે જેને લાખો લોકોના નરકમાં નાખ્યા. એક હિટલર, સદ્દામ હુસેન અને પ્રમુખ સ્વામી. ક્યાં હિટલર, ક્યાં સદ્દામ હુસેન, ક્યાં પ્રમુખ સ્વામી મહારાજ? આપણા ગુણાતીત ગુરુના જેવા અપમાનના પ્રસંગો સેંકડો છે. આપણે બધા પ્રસંગો બધા જાણીએ છીએ, બહુ કહેતો નથી, પણ આપણે કેટલું અપમાન થયું છે. હાવ તુચ્છ જેવા વ્યક્તિ જેને કઈ બરકત ન હોય, અને એવા લોકો કેવું કેવું ભયંકર લખ્યું છે. પણ છતાં પ્રમુખ સાહેબ મહારાજ, મનસાહેબ મહારાજ એક શબ્દ બોલ્યા નથી. કેમ? મહારાજ વહન કરતા હતા. એટલે અપમાનના પ્રસંગો હોય, કોઈ ટીકા કરે, નિંદા કરે, બદનામ કરે. એક પત્રિકા બહુ વર્ષો પહેલા પ્રમુખ સાહેબ બહાર પડતી હતી. એમાં પ્રમુખ સાહેબ ફોટો, બાજુમાં સ્ત્રીનો ફોટો, નીચે લખ્યું હોય કે બ્રહ્મ રાક્ષસ પ્રમુખ સાહેબ સ્ત્રી હારે લગ્ન કરવાના છે અને 200 છોકરા પેદા થવાના. એ વખતે 81માં 200 સંતો દીક્ષા લેવાના હતા. તો એક ગુજરાતના સારા સારા માણસો પાસે, રાજકીય નેતા, સામાજિક કાર્યકર્તા હોય, જુદા જુદા સંપ્રદાય વડાને ત્યાં મોકલે. હું કામે? પ્રમુખ સાહેબને બદનામ કરવામાં આવે. તો પ્રમુખ સાહેબ બદનામ થયા કોણ? પછી એક ભાઈ સ્વામીને પત્ર લખ્યો, રાજકીય કોઈ નેતાએ, આવી પત્રિકા તમારે આવે છે
તો જેલ ભેગા કરજો ને, બદનક્ષીનો દાવો કરીને. સ્વામી કે એનું કામ એ કરે છે, અમારું કામ અમે કરીએ છીએ, ભગવાનની ઈચ્છાથી જે થાય છે બધું બરાબર. એટલે કોઈ આપણી ટીકા કરે, કોઈક આપણી નિંદા કરે, કોઈક આપણું અપમાન કરે, એ વખતે યાદ આવવું જોઈએ. આ દવા બંદૂક મૂકીને રાખવાની, કોઈ લૂંટવા આવે ને ત્યારે આમ ખાલી બતાવવાની તો ખરી જ, તો પેલો ભાગી જાય. એટલે જ્ઞાન ખરે તમે કામ લાગે ને એ જ્ઞાન. બાકી બોલવામાં જ બહુ જ્ઞાન આવે, લખવામાં બહુ આવે, પણ જયારે કોઈક મારું અપમાન કરે, ગાળો દે, તિરસ્કાર કરે, એ વખતે આ જ્ઞાન યાદ આવે, એ અગત્યનું છે. એટલે કોઈક આપણું અપમાન કરે, તિરસ્કાર કરે, નિંદા કરે, એ વખતે આપણે ભગવાનને કરતા હતા સમજવાના છે. બાકીની 4-5 મુદ્દાઓ છે, આપણે આજે આવતા શું કરવા લઈશું. આ પ્રેક્ટિકલી વાતો છે, આપણે થોડુંક લઈએ છીએ વધારે, કારણ કે આપણે તો કથા કરવાની છે જીવે ત્યાં સુધી. પણ આ ક્યાં ક્યાં કેવી રીતે આ દવાનો ઉપયોગ કરવાનો છે એ આપણે સમજ્યા અત્યાર સુધીમાં. બાકીના થોડાક મુદ્દાઓ છે એ આપણે આવતા શુક્રવારે સમજીશું કે જીવનમાં કરતાપણાનો ઉપયોગ ક્યાં કેવી રીતે કરવો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે. શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ દિવ્ય રૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રીહરિમ